લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ પ્રકાશીય સમઘટકતા. પ્રકાશીય સમઘટકતાના આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી કે કઈ રીતે આઇસોમર્સ કામ કરશે, કઈ રીતે ઇનઆઇસોમર બનશે, એ બધાનું વર્ગીકરણ જોયું અને જેને આપણે ઓળખ્યા. તો આજે પ્રકાશીય સમઘટકતા લેક્ચર નંબર 3. આજના લેક્ચરની અંદર જે આપણે પોઈન્ટ જોવાના છે એ પહેલા જોઈ લઈએ, પછી આગળ વધીએ. તો પહેલું આપણે જોવાનું છે કે જો L અને D, સ્મોલ L અને સ્મોલ D આપણે નક્કી ના કરી શકીએ. જો આપણે નક્કી કરવું હોય તો એના માટે પ્રયોગશાળાની અંદર દોડવું પડે, પોલારીમીટર લેવું પડે, આ બધું આપણે જણાવ્યું. ખ્યાલ આવે છે કે PPL ને ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવે એ આધારિત આપણે નક્કી કરી શકીએ. પરંતુ આપણે ફિક્સ આવી રીતના કહી દેવું હોય કે આને આપણે આ કહી શકીએ, આને આપણે આ કહી શકીએ, તો એના માટે કઈ પ્રાયોરિટી આવી, એના માટે કેવા પ્રકારના વિન્યાસ અથવા તો રચનાઓ આવી, જેની આપણે આજના લેક્ચરની અંદર વાત કરવાના છીએ. તો પહેલી વાત કરીએ વેજ ડેશ. ઓકે, આ છે આપણું વેજ. વેજ એટલે ખબર છે ને, એકદમ ભરેલું. અને બીજી આપણે વાત કરશું એમની સાથે ડેશ. તો આ જે વેજ ડેશ યાની કે તમારું બંધારણ આપણે 3D માં દર્શાવશું. ધોરણ 11 થી તમે ભણતા આવો છો, બરાબર? આ વેજ કેવું આવશે તો કે આવું અહીંયા દોરી દો એટલે તમને ખ્યાલ આવે. ખ્યાલ આવે છે ને? આ રીતે આપણે એને દોરશું. ડેશ કેવું આવશે તો કે આવું આવશે. આ આપણું ડેશ થયું. તો વેજ અને ડેશ તમારા બંધારણને આપણે 3D માં દર્શાવશું. એક એક્ઝામ્પલ હું તમને અહીંયા આપું તો આપણી પાસે એક્ઝામ્પલ અહીંયા લખું, બરાબર? કે આ કાર્બન છે, આ કાર્બન સાથે અહીંયા આયોડીન જોડાયેલો છે, અહીંયા હાઇડ્રોજન જોડી દઉં, અહીંયા હું જોડી દઉં ચાલો ક્લોરીન, અહીંયા હું જોડી દઉં બ્રોમિન. આ રીતે મેં દોર્યું. હવે આ જે હાઇડ્રોજન અને આ ક્લોરીન, આ આયોડીન અને આ બ્રોમિન, આ આયોડીન અને આ બ્રોમિન ને હું એક પ્લેનર ની અંદર રાખું. યાની કે આ જે બોર્ડ છે, ઓકે, એમાં x અક્ષ, આ x અક્ષ અને આ y અક્ષ એ રીતે હશે એટલે એક સમતલ ની અંદર છે. ઓકે, હવે આ હાઇડ્રોજન છે એ સમતલને લંબ હશે ને, તો આ હાઇડ્રોજનને હું ડેશ પ્રમાણે ગોઠવું. તો આ લાઈન હું ભૂસી નાખું અને હાઇડ્રોજનને હું આવી રીતે લખું. આનો મતલબ શું થશે તો કે હાઇડ્રોજન એ બોર્ડની અંદર તરફ જાય છે, એવો મતલબ થાય ને? ઓકે, ગુડ. આ જે ક્લોરીન છે, આ ક્લોરીનને હું કઈ રીતે દર્શાવું તો કે વેજ આધારિત દર્શાવું. ખ્યાલ આવે છે? આ વેજનો મતલબ શું થાય તો કે હાઇડ્રોજનની એક્ઝેક્ટ સામે ક્લોરીન છે, તો હાઇડ્રોજન બોર્ડની અંદર તો ક્લોરીન બોર્ડની બહાર. આ પ્રકારની રચના જોવા મળે ને? ઓકે, ગુડ. તો આ ગોઠવણીને આપણે કઈ ગોઠવણી કહીએ છીએ? વેજ ડેશ, યાની કે 3D વિન્યાસ અથવા તો 3D ગોઠવણી. એકદમ અન્ડરસ્ટેન્ડ થાય છે ને? ઓકે, એના પછી આ 3D ગોઠવણીને આપણે ગોઠવશું શેમાં તો કે હર વખતે આ 3D થોડું દોરવું અઘરું પડે, એકદમ ઝડપથી આપણે દોરવાનું હોય ને, એટલા માટે. તો એના પછી આપણે રચના આપશું ફિશર. ઓકે, ફિશર રચના અથવા તો પ્રોજેક્શન પણ એમને કહેવામાં આવે. કે આ જે વેજ ડેશ છે એને 2D ની અંદર દર્શાવી દેવાનું. શેની અંદર? 2D ની અંદર. કે વેજ ડેશ ને આપણે 2D ની અંદર દર્શાવશું. કઈ રીતે દર્શાવશું હમણાં જ હું તમને જણાવું. એના પછી જે આપણો પ્રશ્ન હતો કોને L કેવું, કોને D કેવું, એના આધારિત આપણે વાત કરીએ તો આપણી પાસે છે R S વિન્યાસ. હવે જે RS વિન્યાસ છે એમની અંદર એક સરસ મજાનો પ્રાયોરિટી ઓર્ડર આવશે. તો કયા પ્રાયોરિટી ઓર્ડર પ્રમાણે આપણે નક્કી કરીએ, આનાથી એ ફાયદો થશે કે તમે કમ્પાઉન્ડને ઓળખી શકશો. હવે કમ્પાઉન્ડને કઈ રીતે ઓળખી શકાય તો કે પહેલા L, તો એ D પણ હોઈ શકે, L પણ હોઈ શકે. હવે તમે નક્કી કરી શકશો કે આ R છે, આ S. ખ્યાલ આવે છે ને? તો આને પણ આપણે ડિટેલની અંદર જોશું. હવે આપણે આના પછી આજના લેક્ચરની અંદર જોવાના છીએ શું તો કે પ્રતિબિંબી અને અપ્રતિબિંબી મેસો પણ આની અંદર સમાવેશ થઈ જાય છે. આગળના લેક્ચરનો આપણો ટોપિક હતો જે ખબર છે. પ્રતિબિંબી અને અપ્રતિબિંબી યાની કે ઇનઆઇસોમર, ડાયાસ્ટીરિયોમર આપણે જેને કીધા, અપ્રતિબિંબી સમઘટકો. ખ્યાલ આવે છે ને? જે મિરર ઇમેજ ના હોય, આ મિરર ઇમેજ હોય. આના આધારિત તો આમની સમજૂતી હર વખતે મિરર ઇમેજ બનાવીને શક્ય કરવું એ પોસિબલ બને નહીં. તો એની સમજૂતી આપણે R S વિન્યાસ આધારિત ધ્યાનમાં લેશું. ખ્યાલ આવે છે તમને? ઓકે, તો પ્રતિબિંબી અને અપ્રતિબિંબી સમઘટકોની સમજૂતી RS વિન્યાસ આધારિત આપણે ધ્યાનમાં લેશું. તો પહેલા આપણે
વેજ અને ડેશ જે જણાવ્યું તમને ફીચર રચનાની વાત કરશું, યાની કે આ વેજ ડેશ ને આપણે 2D ની અંદર ફેરવવાનો પ્રયત્ન કરશું. ત્યારબાદ RS વિન્યાસ જોશું, એમાં પ્રાયોરિટી ઓર્ડર ને ધ્યાનમાં લેશું. એના પછી પ્રતિબિંબી અને અપ્રતિબિંબી સમઘટકોની RS વિન્યાસ આધારિત આપણે ઓળખ મેળવશું, એને આઈડેન્ટિફાઈ કરશું. ખ્યાલ આવે છે ને? પ્રતિબિંબી એટલે શું થશે? ઇનઆઇસોમર. અને અપ્રતિબિંબી એટલે શું થાય? તો કે ડાયાસ્ટીરિયોમર. ખ્યાલ આવશે ને? મેસો આપણને માલુમ છે, એ પણ અહીંયા તમને માલુમ પડી જશે. સમજ પડશે? તો એટલી રચના આપણે આજના લેક્ચર દરમિયાન જોવાની છે. ફીચર રચના યાની કે 3D માંથી 2D ની અંદર આપણે રૂપાંતરણ કરવું હોય તો કઈ રીતે કરશો? આ તો 3D છે, માલુમ છે ને તમને? આ હાઇડ્રોજન અંદર તરફ જાય છે, ક્લોરીન બહાર તરફ જાય છે, આ આયોડિન ઉપર અને બ્રોમિન નીચે. ઓકે, આ રીતે આપણે દર્શાવી શકીએ. તો હવે આને આપણે શેમાં દર્શાવવું છે? 2D ની અંદર, 2 ડાયમેન્શન ની અંદર દર્શાવવું છે. તો કઈ રીતે દર્શાવશું? સિમ્પલ છે ભાઈ. આ કાર્બન છે. ઓકે, હવે જે બાજુ વેજ અને ડેશ આ પ્રકારની રચના હોય એ બાજુથી એને જોવાનું છે. ખ્યાલ આવે છે ને? આ બાજુ છે તો હું આ બાજુથી આંખથી જોઉં છું. ઓકે, આ મારી આંખ છે, સરસ મજાની દેખાય છે ને? હા. તો જે બાજુ વેજ અને ડેશ હોય એ બાજુથી આપણે જોવાનું. તો આ જે મારી આંખ છે, ડાબી આંખ અને જમણી આંખ, બરાબર? તો આ મારી કઈ આંખ થશે? જમણી આંખ. આ મારી કઈ આંખ થશે? ડાબી આંખ. તો ડાબી બાજુનું ડાબી બાજુ લખશું, જમણી બાજુનું જમણી બાજુ લખશું. હાઇડ્રોજન કઈ બાજુ દેખાય છે? તો કે જમણી બાજુ. ક્લોરીન કઈ બાજુ દેખાય છે? ડાબી બાજુ. ખ્યાલ આવે છે તમને? તો આ કાર્બન તો સેન્ટર ની અંદર છે જ, તો કાર્બનની જમણી બાજુ આપણે શું લખશું? એક્ઝેક્ટલી હાઇડ્રોજન લખશું. ખ્યાલ આવે છે ને? વેજ અને ડેશ આધારિત એટલે કે એ બાજુથી આપણે નજરથી જોવાનું. ડાબી બાજુનું ડાબી બાજુ, જમણી બાજુનું જમણી બાજુ. ખ્યાલ આવે છે? આંખ આધારિત આપણે વર્ણન કરવાનું છે. ઓકે, હજી આપણે આના કરતા પણ સિમ્પલ રીત જોશું, પણ આ રીત તમને ઘણો બધો ફાયદો આપશે. ઓકે, આપણે શું કામ કરી રહ્યા છીએ? તો કે 3D ને 2D ની અંદર રૂપાંતરિત કરી રહ્યા છીએ. ઓકે, તો હાઇડ્રોજન કઈ બાજુ છે? જમણી બાજુ. તો આ કાર્બનની જમણી બાજુ આપણે કોને લખશું? એક્ઝેક્ટલી હાઇડ્રોજનને. તો હાઇડ્રોજનની સામે કોણ છે? ક્લોરીન. ખ્યાલ આવે છે? ક્લોરીન કઈ આંખ બાજુ છે? તો કે ડાબી આંખ બાજુ છે. તો ડાબી બાજુ શું લખશું આપણે? ક્લોરીન. ખ્યાલ આવે છે? એટલું લખતા આવડે છે? એકદમ અન્ડરસ્ટેન્ડ થાય છે? વેરી ગુડ. હવે આયોડિન ક્યાં છે? ઉપર. તો સિમ્પલ આયોડિન આપણે ઉપર લખો. ઓકે, બ્રોમિન ક્યાં છે? તો કે એની સામે જ હોય ને? ઓકે, તો બ્રોમિન એની સામે યાની કે નીચે થશે. સમજ પડે છે તમને? જો હાઇડ્રોજન ક્યાં છે? બોર્ડની અંદર જાય છે. ક્લોરીન ક્યાં છે? બોર્ડની બહાર તરફ આવે છે. તો હાઇડ્રોજનને આપણે ગોઠવી દીધો કઈ આંખ બાજુ? જમણી આંખ બાજુ. તો જમણી આંખની વિરુદ્ધ ડાબી આંખ થશે ને? તો ડાબી આંખ બાજુ કોણ? તો કે ક્લોરીન. ખ્યાલ આવે છે? એક્ઝેક્ટલી. તો આ 3D નું આ 2D માં રૂપાંતરણ થઈ ગયું. બહુ સરસ. એક્ઝેક્ટલી કઈ રચના આને કહેશું આપણે? તો કે ફિશર પ્રોજેક્શન. ખ્યાલ આવે છે? આ વેજ ડેશ વિન્યાસ અને આ ફિશર રચના અથવા તો ફિશર વિન્યાસ પણ તમે કહી શકો. સમજ પડે છે એટલી? વેરી ગુડ. હવે એટલી સમજ પડી એટલે હવે આપણે નક્કી કરશું RS વિન્યાસ. કઈ રીતે RS વિન્યાસ નક્કી કરશું? તો જોઈએ આપણે. તો કે આ જે RS વિન્યાસ આપણે નક્કી કર્યો આગળના લેક્ચરમાં જ્યારે આપણે હેલો આલ્કેન અને હેલો એરિન નો અભ્યાસ કર્યો ત્યારે અવકાશીય રસાયણ થોડું ઘણું આવ્યું. એમની અંદર આપણે જણાવ્યું કે જો તમારા પ્રાયોરિટી ઓર્ડર પ્રમાણે તમારા ગ્રુપ અથવા તો સમૂહ ક્લોકવાઇઝ ગોઠવાયેલા હોય. ખ્યાલ આવે છે ને? ક્લોકવાઇઝ ઘડિયાળની દિશામાં, તો એને આપણે R કહીએ છીએ. અને એન્ટી ક્લોકવાઇઝ ગોઠવાયેલા હોય, એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, તો એને S વિન્યાસ કહીએ. આ આપણો RS વિન્યાસ થયો. પણ થોડું ડિટેલની અંદર આને આપણે આગળ લઈ જઈએ. તમને આવડતું જ હશે થોડું ઘણું, પણ કઈ રીતે પ્રાયોરિટી ઓર્ડર આધારિત આપણે નક્કી કરશું એ આપણે શીખવાનું છે. એટલે આપણો RS વિન્યાસ કેવો થાય? ખતમ. ખ્યાલ છે ને? ક્લોકવાઇઝ R, એન્ટી ક્લોકવાઇઝ S. તો આ R વિન્યાસ, આ S વિન્યાસ. સમજ પડે છે ને? ઓકે, આનાથી આપણે ફિક્સ કહી શકીએ કે આ R વિન્યાસ દર્શાવે, આ શું? તો કે S વિન્યાસ દર્શાવે. L અને D આમની અંદર આપણે નક્કી કરી શકતા નહોતા. એ નક્કી કરવા માટે હજી પણ આપણે શું કરવું પડે? પોલારીમીટર લેવું પડે, લેબમાં જવું પડે, સોલ્યુશન નાખવું પડે, PPL પાસ કરવો પડે અને PPL ના રોટેટ આધારિત આપણે નક્કી કરી શકીએ. પણ અહીંયા એના સોલ્યુશન માટે પેપર વર્ક થી પણ આપણે નક્કી કરી શકીએ. એના માટે આ RS વિન્યાસ એવો ને જે આપણે નક્કી કરવાનો છે. ખ્યાલ આવે છે? સમજ પડશે? ઓકે, તો એટલું તમે પહેલા લખો, પછી આપણે ડિટેલ ની અંદર R અને S વિન્યાસ જોઈએ અને આને પણ આપણે R અને S વિન્યાસ આધારિત સોલ્વ
કરીએ. ખ્યાલ આવશે? ગુડ, લખો. તો હવે આપણે RS વિન્યાસને જોવાનો પ્રયત્ન કરીએ. ઓકે, આ જે RS વિન્યાસ છે ત્રણ વૈજ્ઞાનિક યાની કે એને CIP સ્કીમ અથવા નિયમ. CIP નિયમ મુજબ પહેલા તો પ્રાયોરિટી ઓર્ડર એને આપણે આપવો પડે. પ્રાયોરિટી ઓર્ડર એટલે શું છે હમણાં ખબર પડશે. પહેલા તો આપણે વાત કરીએ આ CIP શું છે. તો C બોલે તો કહાન, I બોલે તો ઇનગોલ્ડ અને P બોલે તો પ્રિલોગ. કહાન, ઇનગોલ્ડ, પ્રિલોગ, નિયમ આના આધારિત ઓકે વધુ यानी कि परमाणु क्रमांकना उतरता क्रमમાં ओके ગોઠવણી. કોની ગોઠવણી? તો કે પરમાણુ ક્રમાંકના ઉતરતા ક્રમમાં આપણે ગોઠવણી કરીએ. હમણાં આપણે આગળ એક એક્ઝામ્પલ લીધું. ઓકે, આમની અંદર આપણે ચાલો હાઇડ્રોજનને ઊભી હરોળમાં હું દર્શાવું. ઓકે, અહીંયા હું આયોડિન દર્શાવું, અહીંયા હું Br દર્શાવું અને અહીંયા હું Cl દર્શાવું. આ રીતે મેં દર્શાવ્યું. ખ્યાલ આવે છે? અહીંયા હું સમજવામાં સરળ રહે Cl અને અહીંયા હું Br દર્શાવું. ખ્યાલ આવે છે? આ રીતે મેં દર્શાવેલું છે બંધારણ. હવે આમના પરમાણુ ક્રમાંકના ઉતરતા ક્રમની અંદર તો આ જે કાર્બન સાથે જોડાયેલા ગ્રુપ છે એમનો મારે પરમાણુ ક્રમાંક જાણવાનો છે. તો પરમાણુ ક્રમાંક આપણે જાણીએ, ખબર પડી જાય આપણને. અહીંયા ત્રણ તો હેલોજન છે. ओके, यानी कि हेलोजन ની અંદર ઉપર ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન આ રીતે છે. તો સૌથી વધારે પરમાણુ ક્રમાંક કોનો હોય? તો કે આયોડિન નો. તો ઉતરતા ક્રમમાં ગોઠવાનો તો એક નંબર કોને મળશે? આયોડિન ને મળશે. વેરી ગુડ, એક નંબર મળી ગયો. બે નંબર કોને મળશે? બ્રોમિન ને. આમને બે નંબર આપી દીધા. ત્રણ નંબર કોને મળશે? ક્લોરીન ને. અને હાઇડ્રોજન તો પરમાણુ ક્રમાંક 1 છે એટલે 4 નંબર મળશે ને. લાસ્ટમાં આ પરમાણુ ક્રમાંકના ઉતરતા ક્રમમાં આપણે સમૂહોને ગોઠવા. દેખાય છે ને તમને સમૂહ, ગ્રુપ અથવા તો કોઈ ઘટક. ઓકે, તો આને આપણે કહાન, ઇનગોલ્ડ, પ્રિલોગ નામની સ્કીમ કહેશું અથવા નિયમ કહેશું, જે ત્રણ વૈજ્ઞાનિક હતા અને RS વિન્યાસ નક્કી કર્યો. RS વિન્યાસ કેમ નક્કી કર્યો એક્ઝેક્ટલી ખ્યાલ આવે છે ને? પેલું આપણે પોલારીમીટર લેવું પડતું અને L અને D એ કોઈ પણ હોઈ શકે. ત્યારે જ આપણને ખબર પડે જ્યારે પ્રયોગશાળાની અંદર જઈએ. પણ આને આપણે પેપર આધારિત નક્કી કરી શકીએ કે આ R વિન્યાસ છે, આ S વિન્યાસ છે. ખ્યાલ આવે છે ને? આ R એ L અને D પણ હોઈ શકે. ખ્યાલ આવે? એવું ફિક્સ નથી. R બોલે તો D અને S બોલે તો L. આવું ફિક્સ હોતું નથી. એ કોઈ પણ હોય. ખાલી પેપરમાં દર્શાવવા માટે આપણે R અને S વિન્યાસને ધ્યાનમાં લેવાનો છે. ખ્યાલ આવશે તમને? ઓકે, તો આ રીતે આપણે નંબરિંગ કર્યું પરમાણુ ક્રમાંકના ઉતરતા ક્રમમાં. હવે આપણને માલુમ છે R અને S વિન્યાસ નક્કી કરવા માટેની શું સ્કીમ છે. કેવી રીતના નક્કી કરશું આપણે? તો કે ઉતરતા ક્રમની અંદર પરમાણુ જો ક્લોકવાઇઝ હોય અથવા તો એન્ટી ક્લોકવાઇઝ હોય. જો ક્લોકવાઇઝ હશે યાની કે અહીંયા આપણે જોઈએ તો હાઇડ્રોજન ઉપર તો હાથ રાખી દેશું અથવા તો 4 નંબરનો જે એટમ હશે એના ઉપર આપણે હાથ રાખી દેશું. તો 1 આ બાજુ તો 3 આવે છે એટલે 1 પછી શું આવે? 2 1 2 અને 3. ઓકે, કઈ દિશામાં છે? તો કે એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. ઓકે, ઘડિયાળનો જે કાંટો ફરે એના કરતા વિરુદ્ધ દિશામાં. ઓકે, વિષમ ઘડી દિશામાં જેને આપણે કહીએ એન્ટી ક્લોકવાઇઝ. યાની કે 1 2 અને આના ઉપર તો હાથ રાખી દેવાનો. જે ઓછા પરમાણુ ક્રમાંક વાળો ઘટક હોય એના ઉપર આપણે હાથ રાખી દઈએ 1 2 3. ઓકે, તો એન્ટી ક્લોકવાઇઝ હોય તો કયો વિન્યાસ આવશે? વેરી ગુડ, S વિન્યાસ. સમજ પડે છે? S વિન્યાસ આવશે. અને હવે પૂછી નાખું. હા, હવે હું આની મિરર ઇમેજ બનાવું તો S નો R થવું જોઈએ તો જ મિરર ઇમેજ બનશે ને એકબીજાના પ્રતિબિંબી સંઘટકો. પ્રશ્ન થાય કે મિરર ઇમેજ હું આની કામ બનાવું? તો હવે પ્રશ્ન થાવો ન જોઈએ એક્ઝેક્ટલી. જો તમે આગળના લેક્ચર સમજાવો હોય તો કે આ કાર્બન છે એ કિરાલ કાર્બન છે. હું નહીં જણાવું કે આને કેમ કિરાલ કાર્બન કહેવાય. આવડી ગયું હશે તમને. બધા જ ગ્રુપ કેવા છે? ડિફરન્ટ છે. ચાલો તો પણ જણાવી દીધું. તો આની આપણે મિરર ઇમેજ બનાવીએ તો આ જે ક્લોરીન આપણો છે એ તો ત્યાં રહેશે. દેખાય છે? આ અંગૂઠો મારો ક્લોરીન છે. તો આ રીતે આવશે ને મિરર ઇમેજ. એટલે ક્લોરીન તો ત્યાંનો ત્યાં જ.
આ Br ફરીને આ બાજુ આવી જશે. ઓકે, અને આયોડિન જ્યાં છે ત્યાંનો ત્યાં. આ રીતે આપણે જનરલી મિરર ઇમેજ બનાવતા હોય અને આપણા પ્રશ્ન સોલ્વ થાય. તો આ રીતે આપણે રચના જોઈ. તો આયોડિન તો એક નંબર તો એક જ રહેવાનો છે. ક્લોરીન અને આ બ્રોમિન, બ્રોમિન 2 નંબર. ક્લોરીન કેટલો રહેશે? 3 નંબર. અને હાઇડ્રોજન કેટલો રહેશે? 4 નંબર. ઓકે, ખ્યાલ આવે છે? આ રીતે આપણે રચના દોરી. આ પણ કિરાલ કાર્બન છે એટલે મિરર ઇમેજ બનાવીને એકબીજાના શું તો કે ઇન આઇસોમર યાની કે પ્રતિબિંબી સમઘટકો. અહીંયા આપણે નક્કી કરીએ, જો જવાબ આવવો જોઈએ કયો? S નો R, તો જ પ્રતિબિંબ બને ને, ઊંધું થાય. તો આ S છે તો જવાબ આપણો R આવવો જોઈએ. ચેક કરીએ આ 4 નંબરના ઘટક ઉપર તો આપણે હાથ રાખી દેશું. ઓકે, 1 2 અને 3 કઈ દિશામાં? તો કે સમઘડી દિશામાં યાની કે ક્લોકવાઇઝ. ઓકે, ઘડિયાળના કાંટાની દિશામાં. તો આ કયો વિન્યાસ આવે છે? R વિન્યાસ. સમજ પડે છે ને? આગળ આપણે હેલો આલ્કેન અને હેલો એરિન ની વાત કરી, એમની અંદર થોડું ઘણું અવકાશીય રસાયણ એવું, તેમની અંદર આપણે S અને R થોડું ઘણું શીખવાડ્યો હતો. ખ્યાલ આવે છે? પણ પ્રાયોરિટી ઓર્ડર જે બાકી હતો એ આજના લેક્ચર ની અંદર આવી જશે કે કઈ રીતે આ નંબરિંગ આપવું. ખ્યાલ આવે છે ને? NCERT ની બુક ની અંદર આ પ્રકારની કોઈ નંબરિંગ આપવા વાળી સ્કીમ છે નહીં. નામ આવશે સિમ્પલ, પણ એ શીખવું પડશે. એના વગર પ્રશ્ન સોલ્વ થશે નહીં. તો એટલો ખ્યાલ આવે છે તમને? એટલી સમજ પડે છે? આ S વિન્યાસ, આ R વિન્યાસ. ઓકે, પહેલા બંધારણ આપણું શેમાં હતું? તો કે 3D માં હતું. ખ્યાલ આવે છે ને? વેજ ડેશ. પછી આપણે એને શેમાં ફેરવું? 2D માં, યાની કે ફિશર પ્રોજેક્શન ની અંદર. તો આ બંધારણ તો 2D જ છે. તો અહીંયા એ બંધારણ આપણે સોલ્વ કરી દીધું. ખ્યાલ આવે છે ને? સમજ પડે છે? ઓકે, તો આ રીતે આપણે RS વિન્યાસને ધ્યાનમાં લઈએ. હવે એક પ્રશ્ન હું તમને આપું. પ્રશ્ન આપણી પાસે એવો છે કે આ કાર્બન સાથે અહીંયા હું હાઇડ્રોજન જોડી દઉં. અહીંયા હું હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરિયમ, અહીંયા ટ્રિટિયમ અને અહીંયા એક મિથાઇલ ગ્રુપ જોડી દઉં. કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ગ્રુપ અલગ છે એટલે કિરાલ કાર્બન છે અને આનું પ્રતિબિંબ પણ હોય. આની મિરર ઇમેજ પણ બને. એટલે આ એક નથી, આ કેટલા છે? 2. એ આપણને માલુમ છે. જો આ R હશે તો પેલો S હશે, આ S હશે તો પેલો R હશે. તો આપણે ચેક કરીએ. હવે આઈ થિંક આવડી ગયો હશે તમને. પણ અહીંયા શું આપ્યું? પરમાણુ ક્રમાંક. ફસાણા તમે ત્યાં ક્યાં? ડ્યુટેરિયમ, ટ્રિટિયમ અને હાઇડ્રોજન, કે જે તો સમસ્થાનિકો છે હાઇડ્રોજનના, તો એમનો પરમાણુ ક્રમાંક તો કેવો છે? સમાન. જ્યારે આવી કન્ડિશન આવે ત્યારે તમારે કોને ફોલો કરવાનું? તો કે પરમાણુ ક્રમાંકની જગ્યાએ આપણે શબ્દ વાપરશું પરમાણુ ભારાંક અથવા પરમાણુ દળાંક પણ તમે વાપરી શકો. ખ્યાલ આવે છે ને? ઓકે, પરમાણુ ભારાંક અથવા પરમાણુ દળાંકના ઉતરતા ક્રમમાં આપણે ગોઠવી દઈએ તો નો ડાઉટ પહેલા તો કાર્બન સાથે સીધો જ કોણ જોડાયેલો છે? તો કે અહીંયા તો કાર્બન જોડાયેલો છે એટલે એક નંબર તો આને જ મળશે. સૌથી વધારે પરમાણુ ક્રમાંક એમનો. હવે આમના પરમાણુ ક્રમાંક સરખા છે એટલે પરમાણુ દળાંક અથવા ભારાંક પર આપણે જશું. ઓકે, તો આપણને માલુમ છે અહીંયા ટ્રિટિયમ, ધેન ડ્યુટેરિયમ, ધેન હાઇડ્રોજન. યાની કે અહીંયા એક પ્રોટોન હશે, અહીંયા એક પ્રોટોન, અહીંયા એક પ્રોટોન, એટલે સમસ્થાનિકો છે. સમજ પડે છે ને? પ્રોટોનની સંખ્યા સરખી હોય. પરંતુ અહીંયા ન્યુટ્રોન 2 છે, અહીંયા ન્યુટ્રોન કેટલા? 2, અહીંયા 1 અને અહીંયા 0. તો સૌથી વધારે પરમાણુ ભારાંક આનો 3 થશે, આનો 2 થશે અને આનો 1 થશે. તો કોણ આવશે? એક આને આપ્યો, 2 નંબર આને આપશું કારણ કે કાર્બન પછી આવે છે ને, કાર્બન કરતા ઓછો. પછી કોણ આવશે? તો કે ડ્યુટેરિયમ ને 3 નંબર અને આને કેટલા નંબર? 4 નંબર. સમજ પડે છે? 4 નંબર ઉપર આપણે હાથ રાખી દઈએ. 1 2 3 ક્લોકવાઇઝ દેખાય છે? ક્લોકવાઇઝ એટલે કયો વિન્યાસ? ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ? એન્ટી ક્લોકવાઇઝ. કયો વિન્યાસ આવશે? S વિન્યાસ. S વિન્યાસ. ખ્યાલ આવે છે ને? હવે આનું તમે મિરર ઇમેજ બનાવો. કેમ? તો કે કિરાલ કાર્બન છે એટલે બની શકે. તો એ R વિન્યાસ આવવો જોઈએ. જાતે ચેક કરી લેવું. બનાવશો? ચાલો બનાવી દઉં. ઓકે, હા, આનું મિરર ઇમેજ આપણે બનાવીએ. મિરર ઇમેજ કેવું રહેશે? આ જે છે ટ્રિટિયમ એ અહીંયા રહેશે, મિથાઇલ ગ્રુપ ફરીને આ બાજુ આવશે. અહીંયા શું છે? તો કે ડ્યુટેરિયમ. અહીંયા શું છે? તો કે હાઇડ્રોજન. ખ્યાલ આવશે? આને આપણે 1 નંબર આપશું, ટ્રિટિયમ ને 2 નંબર, ડ્યુટેરિયમ ને 3 નંબર, આને આપણે 4 નંબર આપશું. 4 નંબર ઉપર હાથ રાખો. 1 2 3. ઓકે, ક્લોકવાઇઝ જાય છે. આ એન્ટી ક્લોકવાઇઝ હતો, આ ક્લોકવાઇઝ એટલે કયો વિન્યાસ આવશે? R વિન્યાસ. ઓકે, એક્ઝેક્ટલી આપણે કેવા છીએ? સાચા છીએ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ઓકે, એટલે સુધી કઈ પ્રશ્ન હતો નહીં. હવે તમને આઈ થિંક માલુમ પડી ગયું કે કેમ S વિન્યાસ મેળવવો અને કેમ
આર વિન્યાસ મેળવો. જો કિરાલ કાર્બન હોય તો જ એનું પ્રતિબિંબ મળશે, તો જ એકબીજાના ઈના આઈસોમર થશે. એ તો આપણને માલુમ છે, આગળના લેક્ચરની અંદર એ તો આપણે કર્યું. ખ્યાલ આવે છે? પરંતુ કંઈક પ્રશ્ન તમારો હવે આવો થાય, કેવો? તો કે અહીંયા આપણે કાર્બન, અહીંયા હાઇડ્રોજન જોડી દઉં, અહીંયા હું મિથોક્સી ગ્રુપ જોડી દઉં, અહીંયા હું OH ગ્રુપ જોડી દઉં અને અહીંયા હું મિથાઇલ ગ્રુપ જોડી દઉં. હવે આવા પ્રકારનું સંયોજન હોય ત્યારે આપણે શું કરશું? ઓકે, અહીંયા તમે ફસાણા કઈ રીતે? ઘણાએ નંબર આપી દીધા છે. ચાલો નંબર આપીએ. પહેલા તો પરમાણુ ક્રમાંકના ઉતરતા ક્રમમાં ગોઠવીએ. પહેલો નિયમ આપણો આ છે. તો પરમાણુ ક્રમાંકના ઉતરતા ક્રમમાં યાની કે અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન બે. તો પહેલા કોણ જોડાયેલું છે? ઓક્સિજન. ઓક્સિજન સાથે કોણ જોડાયેલું? હાઇડ્રોજન. અહીંયા કાર્બન સાથે કોણ જોડાયેલા છે? તો કે હાઇડ્રોજન. અહીંયા તો કે ઓક્સિજન સાથે કોણ જોડાયેલું છે? તો કે મિથાઇલ ગ્રુપ, યાની કે કાર્બન ને કાર્બન સાથે હાઇડ્રોજન. આ રીતે લખતા આવડે કે નહીં? ઓકે, ગુડ. હવે આપણે પહેલો નંબર કોને આપશું? તો કે જેનો વધારે પરમાણુ ક્રમાંક હોય એનો. તો કે ઓક્સિજન નો 8 છે, ઓક્સિજન નો 8 છે. કાર્બન નો, જો કાર્બન સાથે જોડાયેલું સીધું ગ્રુપ ઓક્સિજન, કાર્બન સાથે જોડાયેલું સીધું ગ્રુપ ઓક્સિજન, એને જ પહેલા ધ્યાનમાં લેવાનું. કાર્બન સાથે જોડાયેલો સીધું ગ્રુપ કાર્બન, કાર્બન સાથે જોડાયેલું સીધું ગ્રુપ હાઇડ્રોજન. ખ્યાલ આવશે? તો બે ઓક્સિજન અહીંયા આપેલા છે. તો હવે તમે ફસાણા કઈ રીતે? તો કે નંબરિંગ કોને આપશો? જ્યારે આવી કન્ડિશન થાય ત્યારે ઓક્સિજનની બાજુનું ગ્રુપ હાઇડ્રોજન, ઓક્સિજનની બાજુનું ગ્રુપ કાર્બન. તો હાઇડ્રોજન પહેલા આવે કે કાર્બન? તો કે પરમાણુ ક્રમાંકના ઉતરતા ક્રમમાં કાર્બન 6 નંબર ઉપર, હાઇડ્રોજન 1 નંબર ઉપર. કોણ આવશે? આ કાર્બન. યાની કે આને આપણે 1 નંબર આપશું, આ ઓક્સિજન વાળા ગ્રુપને 3 નંબર, યાની કે 2 નંબર આપશું આપણે. તો 3 નંબર કોને મળશે? પછી આવશે કાર્બન, આને 3 નંબર અને આને 4 નંબર. સમજ પડે છે? ખ્યાલ આવે છે? હવે આ રીતે આપણે નંબરિંગ આપ્યું. હવે આના પર હાથ રાખશું. ઓકે, તો કઈ દિશામાં આવે છે? દેખાય છે કઈ દિશામાં? તો કે ક્લોકવાઇઝ. ઓકે, હવે ક્લોકવાઇઝ હશે તો કયો વિન્યાસ? આર વિન્યાસ. તો હવે આ આર વિન્યાસ આવ્યો, પણ હકીકત આમનો જવાબ આર વિન્યાસ છે નહીં. તો હવે કયો હોય? એક જ વૈધો, એસ વિન્યાસ. હવે આ એસ વિન્યાસ કઈ રીતે? તો જ્યારે પણ આ પ્રકારની રચના આવે, તો કે કયા પ્રકારની? તો કે હાઇડ્રોજન આડી હરોળની અંદર આવે. હવે હાઇડ્રોજન આડી હરોળની આવે, અહીંયા હાઇડ્રોજન છે, પરંતુ પરમાણુ ક્રમાંકના ઉતરતા ક્રમમાં આપણે ગોઠવીએ તો લો પરમાણુ ક્રમાંકનો ઓર્ડર હોય, યાની કે 4 નંબર જે પણ 4 નંબર ઉપર જે પણ પરમાણુ હોય એ આડી હરોળમાં હોય, તો જે જવાબ આપણો આવે એના કરતા વિરુદ્ધ જવાબ આપણે આપવાનો. તો અહીંયા આપણે એક પોઈન્ટ લખીએ કે 4 નંબરનો પરમાણુ ક્રમાંક અથવા તો પરમાણુ ભારાંક વાળો ઘટક આડી હરોળમાં હોય તો વિરુદ્ધ જવાબ લખવો. ઓકે, આ એક સિમ્પલ નિયમ છે આપણી ભાષાની અંદર કે 4 નંબરનો પરમાણુ ક્રમાંક વાળો ઘટક જો આડી હરોળમાં હોય તો જે જવાબ આવે આર આવે તો એસ કરવું, એસ આવે તો આર કરવું. આ તમારે યાદ રાખવાનું છે. ખ્યાલ આવે છે ને? કેમ આવું આવ્યું એની સમજૂતી હમણાં જ તમને થોડી વારમાં મળશે. પણ અત્યારે તમને માલુમ પડે છે ને કે અહીંયા હાઇડ્રોજન આડી હરોળની અંદર, યાની કે 4 નંબરનો ઘટક આડી હરોળની અંદર છે, વિન્યાસ આવે છે આર, પણ જવાબ શું થઈ ગયો? એસ. તો આને તમારે ધ્યાનમાં લેવાનું છે. ખ્યાલ આવે છે ને? અહીંયા કિરાલ કાર્બન દેખાય છે, મને તો કિરાલ કાર્બન દેખાય છે. કેમ? તો કે અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોક્સી ગ્રુપ છે, અહીંયા મિથોક્સી ગ્રુપ છે અને અહીંયા મિથાઇલ ગ્રુપ છે. તો ચારે ચાર ગ્રુપ ડિફરન્ટ છે, યાની કે આ કાર્બન એ કિરાલ કાર્બન છે. કિરાલ કાર્બન હોય તો એનો પ્રતિબિંબી સમઘટક બને, એનો ઇનઆઇસોમર બને, એની મિરર ઇમેજ બને. તો આની મિરર ઇમેજ હવે તમને બનાવતા આવડી ગઈ હશે. ખ્યાલ આવે છે? કઈ રીતે બનાવશો? તો કે આ ઘટક આ બાજુ છે તો પેલી સાઈડ આવી જશે ને, એટલે મિથોક્સી ગ્રુપ અહીંયા, હાઇડ્રોજન અહીંયા, ઉપર હાઇડ્રોક્સી ગ્રુપ, નીચે મિથાઇલ ગ્રુપ. 180 ના ખૂણે ફેરવવાની કોઈ જરૂર છે નહીં. તો અહીંયા આપણે જોઈએ તો હાઇડ્રોજન છે ત્યાં 4 નંબર આવશે, આ ઓક્સિજન અને ઓક્સિજન તો મિથોક્સીને આપણે 1 નંબર આપ્યો, આ હાઇડ્રોક્સીને 2 નંબર આપ્યા અને આને 3 નંબર આપ્યા. હાઇડ્રોજન ઉપર હાથ રાખી દેજો 4 નંબરના ઘટક ઉપર અને જોઈએ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ. 1 2 3.
ખ્યાલ આવે છે ને? કઈ દિશામાં ફરે છે? તો કે એન્ટી ક્લોકવાઇઝ, વિષમ ઘડી દિશામાં S વિન્યાસ આવશે. વેરી ગુડ. પરંતુ ઓછા પરમાણુ ક્રમાંક વાળો ઘટક કઈ હરોળમાં છે? આડો ફાટે. એવું કહીએ ને, આડો ફાટે એટલે જે જવાબ આવે એના કરતા વિરુદ્ધ જવાબ થાય. ઓકે, આડો કોણ ફાટે? તો કે ઊંધો માણસ હોય એ ફાટે ને. તો જે જવાબ આવે એનો આપણે શું કરવાનો? ઊંધો. આવી રીતના આપણે યાદ રાખી શકીએ. સમજ પડે છે? તો આના કરતા ઊંધો એટલે S નો શું થઈ જશે? R વિન્યાસ. એક્ઝેક્ટલી હવે તમને સમજ પડી ગઈ હશે. તો આપણો ફાઇનલ જવાબ અહીંયા S વિન્યાસ, અહીંયા ફાઇનલ જવાબ R વિન્યાસ. જો S હતો ને R આવ્યો તો એકબીજાના કેવા થયા? પ્રતિબિંબી સમઘટકો ઇન આઇસોમર. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે. ઓકે, તો એટલું તમે લખી નાખો. તો એક્ઝામ્પલ જોઈએ આપણે RS વિન્યાસના. ઓકે, વધારે સમજ પડે એના માટે પહેલું એક્ઝામ્પલ છે આપણી પાસે. અહીંયા કાર્બન છે. આ કાર્બન સાથે અહીંયા એમિનો ગ્રુપ જોડાયેલો છે. અહીંયા 1 ડિગ્રી એમાઇન આપણે જોડીએ, યાની કે N, એમની સાથે મિથાઇલ ગ્રુપ અને એક હાઇડ્રોજન જોડીએ. અહીંયા અને અહીંયા આપણે જોડીએ હાઇડ્રોજન અને અહીંયા સીધો OH ગ્રુપ જોડીએ. આ રીતે છે. પહેલી પ્રાયોરિટી એ કે ગ્રુપને પ્રાયોરિટી ઓર્ડરની અંદર, યાની કે પરમાણુ ક્રમાંક અથવા પરમાણુ ધારકના ઉતરતા ક્રમમાં ગોઠવો. કયો? તો કે કાર્બન સાથે ડાયરેક્ટલી એટેચ ગ્રુપ જે હોય એ. તો અહીંયા નાઇટ્રોજન છે, અહીંયા નાઇટ્રોજન દેખાય, કાર્બન સાથે નાઇટ્રોજન, અહીંયા કાર્બન સાથે નાઇટ્રોજન. આ રીતના સીધું ગ્રુપ જોડાયેલું છે. ઓકે, તો અહીંયા કાર્બન સાથે નાઇટ્રોજન, કાર્બન સાથે નાઇટ્રોજન, કાર્બન સાથે ઓક્સિજન અને કાર્બન સાથે હાઇડ્રોજન. તો પહેલી પ્રાયોરિટી કોને મળશે? ઓબ્વિયસલી ઓક્સિજન ને, એટલે 1 નંબર આને આપણે આપશું. ઓકે, 2 નંબર કોને આપશું? અપ ગાડી ફસી કેસે. ઓકે, અહીંયા નાઇટ્રોજન, અહીંયા નાઇટ્રોજન. તો એના પછીનું ગ્રુપ જોવાનું. આના પછીનું ગ્રુપ, યાની કે અહીંયા તો બંને હાઇડ્રોજન છે, અહીંયા એક હાઇડ્રોજન ને એક કાર્બન છે. તો હાઇડ્રોજન કરતા કાર્બન સારો કહેવાય ને, એટલે 2 નંબર આમને મળશે, 3 નંબર આમને, અને આમને તો કેટલા નંબર મળવાના છે? 4th નંબર. ખ્યાલ આવે છે ને તમને? સમજ પડે છે? હવે આપણે કઈ રીતના નક્કી કરશું? તો કે એકદમ સિમ્પલ ભાષાની અંદર આપણે નક્કી કરી શકીએ. ઓકે, 4 નંબર ઉપર હાથ આપી દેશું. 1 2 3. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ થાય છે. દેખાય છે ને? એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ, યાની કે S વિન્યાસ. હવે જોવાનું એ છે કે ઓછા પરમાણુ ક્રમાંક વાળો ઘટક આડો તો નથી ફાટ્યો ને, યાની કે 4 નંબર હકીકત આડો જ ફાટ્યો છે. તો અહીંયા S નો શું થઈ જાય? R વિન્યાસ. ખાસ યાદ રાખજો મિત્રો, કયો વિન્યાસ થઈ જાય? R વિન્યાસ. હવે આનું તમે પ્રતિબિંબી બનાવશો તો એમાં તમારો જવાબ આવશે R વિન્યાસ, પણ એનું ઊંધું શું થશે? S વિન્યાસ. એ તમારે હોમવર્ક ની અંદર કરવાનું. પ્રતિબિંબ યાની કે મિરર ઇમેજ બનાવી શકો ને? કેમ બનાવશો? કિરાલ કાર્બન છે એટલા માટે. સમજ પડશે? એના પછી બીજું એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલ નંબર 1. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ ની આપણે વાત કરીએ તો એ એક્ઝામ્પલ આપણી પાસે કંઈક આવું છે. હરેક એક્ઝામ્પલમાં કંઈક નું કંઈક તમને નવું જોવા મળશે. અહીંયા વચ્ચે સેન્ટરમાં કાર્બન હશે, બરાબર. અહીંયા આપણે જોડીએ OH ગ્રુપ. હવે અહીંયા આપણે જોડીએ શું? તો કે આલ્કીન. ઓકે, આલ્કાઇન. ઓકે, યાની કે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ, આલ્કાઇન. તો એના પછી આ બાજુ આપણે જોડીએ આલ્કીન, CH, અહીંયા CH2. આ બાજુ આપણે આલ્કીન જોડ્યા. કાર્બનની સંયોજકતા જોઈ, કમ્પ્લીટ છે. ઓકે, ગુડ. અને નીચે આપણે ગ્રુપ જોડી દઈએ એમિનો ગ્રુપ. કાર્બન સાથે જોડાયેલા બધા જ ગ્રુપ ડિફરન્ટ છે. કાર્બન કિરાલ કાર્બન છે. મિરર ઇમેજ બનાવશો ઓકે, તો એકબીજાના ઇન આઇસોમર આપણને પ્રાપ્ત થશે. તો હવે અહીંયા આપણે કઈ રીતે નક્કી કરશું? તો કે કાર્બન થી સીધો જ જોડાયેલો સમૂહ, અહીંયા ઓક્સિજન છે, અહીંયા કાર્બન, અહીંયા નાઇટ્રોજન અને અહીંયા કાર્બન, કયો આવશે? તો કે ઓબ્વિયસલી અહીંયા 6 નંબર, 6 નંબર, અહીંયા શું આવશે? 7 નંબર, અહીંયા શું આવશે? 1. તો કે 1 નંબર આને મળશે. સૌથી વધારે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે. ઓકે, તો આનો 8 છે, આ નાઇટ્રોજનનો 7 છે, એટલે 2 નંબર આને, કાર્બન કાર્બન તો 6 નંબર. હવે પ્રશ્ન એ થાય, જો અહીંયા હાઇડ્રોજન નીકળી ગયો દેખાય ને, એટલે એવું જરૂરી નથી 4 નંબર ઉપર હંમેશા હાઇડ્રોજન જ આવે. તો અહીંયા શું કરશો? તો કે અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન. જ્યારે આવું હોય ત્યારે આનું હાઇપોથેટિકલી બંધારણ, યાની કે હકીકત હોય નહીં પણ એ બનાવીને તમે પ્રશ્નને સોલ્વ કરી શકો. તો આ બાજુ જે કાર્બન છે, યાની કે આ જે આપણો મૂળ કાર્બન છે, આ મૂળ કાર્બન સાથે જોડાયેલું આપણું કાર્બન વાળું ગ્રુપ કે જે ટ્રિપલ બોન્ડ થી કાર્બન સાથે જોડાયેલું છે, તો સિમ્પલ 3 કાર્બન સાથે ટ્રિપલ બોન્ડ કરી દેવાનો.
આ બોન્ડને ખોલી દેવાના. 3 બોન્ડ કરી દીધા. કોણ જોડાયેલું? કાર્બન. તો ત્રણેય જગ્યાએ કાર્બન આપી દેવાનો. ખ્યાલ આવે છે? એક આ રીતે કર્યું. હવે કેટલા બોન્ડ વધ્યા? તો કે અહીંયા હાઇડ્રોજન કેટલા છે? તો કે એક હાઇડ્રોજન છે, તો એક કાર્બન સાથે આપણે હાઇડ્રોજન જોડી દેવાનો. ખ્યાલ આવે છે? હવે એક સાથે હાઇડ્રોજન જોડી દીધો તો બાકીના સાથે ફરીવાર શું જોડવાના? તો કે કાર્બન. સમજ પડે છે? આ રીતે તમે આમનું બંધારણ ટ્રાય કરી શકો. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે કેવું કરશું? તો કે આ જે કાર્બન છે એ તો આપણા બંધારણનો છે. તો આ કાર્બન સાથે આ કાર્બન જોડાયેલો, ઓકે. એની સાથે એક હાઇડ્રોજન જોડાયેલો, ડબલ બોન્ડ થી બે કાર્બન જોડાયેલા. દેખાય? આ ડબલ બોન્ડ થી બે કાર્બન જોડાયેલા. આની સાથે તો હાઇડ્રોજન જોડાયેલો છે, તો એ રીતે આપણે જોડી દીધું. હવે આ જે કાર્બન છે એની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે, તો બે હાઇડ્રોજન તો અહીંયા ખતમ થઈ જાય ને, તો અહીંયા ફરી શું આવશે? કાર્બન. તો આ બંનેના બંધારણ આપણે હાઇપોથેટિકલી, ઓકે, કે આભાસી બંધારણો આ રીતે આપણે દોરી શકીએ. આમનું બંધારણ આ હતું અને આમનું બંધારણ આ પ્રકારનું હતું. ખ્યાલ આવે છે તમને? સમજ પડે છે? હવે આપણે નક્કી કરશું તો કે નંબરિંગ આપવાનું. તો કે આ કાર્બન પછી કાર્બન, આ કાર્બન પછી કાર્બન, સેમ છે એટલું. અહીંયા 3 કાર્બન છે, અહીંયા કેટલા કાર્બન? 2 કાર્બન. અહીંયા એક હાઇડ્રોજન આવી ગયો, તો અહીંયા કાર્બન આનો નંબર આગળ આવી જશે ને, તો 3 નંબર. અહીંયા આપશું 4 નંબર અને આપશું. સમજ પડે છે એક્ઝેક્ટલી? હજી વધારે સમજ પડશે જો આ રીતે બનાવતા આવડવું જોઈએ. ખોલી નાખવાનું. ટ્રિપલ બોન્ડ થી કાર્બન જોડાયેલો, તો ટ્રિપલ બોન્ડ થી કાર્બન જોડી દીધો. દેખાય છે? આ ટ્રિપલ બોન્ડ થી આપણે કાર્બન જોડી દીધો છે. ખ્યાલ આવે છે? અહીંયા ડબલ બોન્ડ થી કાર્બન જોડી દીધો, ડબલ બોન્ડ સાથે બે કાર્બન જોડી દીધા. દેખાય છે? અને એક તો હાઇડ્રોજન હતો જ, અહીંયા એક હાઇડ્રોજન નહોતા. એના પછી હું કરશું તો આની સાથે એક હાઇડ્રોજન જોડાયેલો, એક હાઇડ્રોજન, બાકીના બે કાર્બન જોડી દેવાના. આની સાથે બે હાઇડ્રોજન જોડાયેલો, બે હાઇડ્રોજન જોડી દીધા. એટલે આની સંયોજકતા પૂરી થઈ ગઈ. આની સંયોજકતા કાર્બન સાથે આપણે પૂરી કરશું. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો આ રીતે એના હાઇપોથેટિકલી બંધારણ ગોઠવીને તમે બંધારણ સોલ્વ કરી શકો અને પ્રાયોરિટી ઓર્ડર આપી શકો. આવું ક્યારે થાય? બંને સમાન થાય ત્યારે. બાકી તો એકદમ સિમ્પલ, તમે જાણી ગયા છો. ઓકે, તો હવે આનું નંબરિંગ આપીએ તો 4 નંબર આડી હરોળમાં છે, આડો ફાઈટો છે. શું કરશો? ઓકે, 1 2 અને 3 કઈ દિશામાં? તો કે એન્ટી ક્લોકવાઇઝ. દેખાય છે? મને તો એન્ટી ક્લોકવાઇઝ દેખાય છે. કયો વિન્યાસ? તો કે એસ વિન્યાસ. પણ હાઇડ્રોજન આડી હરોળમાં શું થઈ જશે? આર વિન્યાસ. તો ફાઇનલ આન્સર શું થઈ જશે? આર વિન્યાસ. ખ્યાલ આવે છે? આનું મિરર ઇમેજ બનાવશો તો જે એસ વિન્યાસ આવશે. હકીકત આવશે આર, પણ આર નો એસ થશે ને, એટલે એને તમારે ધ્યાનમાં લેવું. ઓકે, એના પછી ત્રીજું બંધારણ આપણે જોઈએ. ત્રીજું ઉદાહરણ કે વચ્ચે સેન્ટરમાં કાર્બન આપીએ, કાર્બન સાથે 4 ડિફરન્ટ ગ્રુપ જોડીએ. આ બાજુ આલ્કીન જોડીએ, CH ડબલ બોન્ડ CH2. ખ્યાલ આવે છે? એની વિરુદ્ધ બાજુ આપણે 2 ડિગ્રી સંયોજન જોડીએ, યાની કે 2 ડિગ્રી આલ્કાઇલ ગ્રુપ જોડીએ. બરાબર? કાર્બન એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલ છે. અહીંયા એક હાઇડ્રોજન આવશે. ઓકે, આ રીતે આપણે ગ્રુપ જોયું. ત્યારબાદ ઉપર તરફ આપણે હાઇડ્રોજન જોડીએ અને નીચે આપણે જોડીએ હાઇડ્રોક્સિલ ગ્રુપ, આલ્કોહોલ ગ્રુપ. ઓકે, હવે અહીંયા સેન્ટરની અંદર કાર્બન હશે. હવે આનો RS વિન્યાસ નક્કી કરવાનો છે. ચાલો વિડિયો પોઝ કરીને નક્કી કરો જો મેળ આવી જાય છે કે નહીં. ઓકે, ગુડ. કાર્બન સાથે જોડાયેલો ફર્સ્ટ, યાની કે પહેલો ઘટક અથવા તો પહેલો પરમાણુ આપણે જોવાનો છે. તો એક તો આ ઓક્સિજન છે. ઓકે, ગુડ. આ હાઇડ્રોજન ક્યાં હશે? તો કે અહીંયા હશે, હે ને? હાઇડ્રોજન અહીંયા હશે. યાની કે આ કાર્બન સાથે સીધો કોણ જોડાયેલો છે? આ કાર્બન સંયોજન. ઓકે, આ બાજુ જોઈએ તો આ બાજુ કાર્બન, અહીંયા જોઈએ તો અહીંયા હાઇડ્રોજન. તો ફર્સ્ટ પ્રાયોરિટી, ઓકે, પરમાણુ ક્રમાંક ઓછો સૌથી કોનો છે? હાઇડ્રોજનનો. એટલે એમને તો 4 નંબર મળી જ જશે. ઓકે, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક સૌથી વધુ, એટલે 1 નંબર આપણે આમને આપશું. ખ્યાલ આવે છે? 1 નંબર આપણે આમને આપી દીધો. હવે 2 નંબર તો કે આ કાર્બન અહીંયા છે, અહીંયા કાર્બન, બંને જગ્યાએ કાર્બન છે. ખ્યાલ આવે છે? આ કાર્બન થી કાર્બન જોડાયેલો, આ કાર્બન થી કાર્બન જોડાયેલો, આ કાર્બન થી આ કાર્બન જોડાયેલો. આનું આપણે હાઇપોથેટિકલી બંધારણ, ઓકે, આ રીતે આપણે દોરી શકીએ. કઈ રીતે? તો કે આ જે કાર્બન છે એ તો છે, એ કાર્બન સાથે આ કાર્બન જોડાયેલો છે બીજા ડબલ બોન્ડ થી જોડાયેલો છે. દેખાય છે? અને એક હાઇડ્રોજન તો અહીંયા હશે. આ રીતે આનું બંધારણ આપણે દોરી શકીએ. હવે અહીંયા જોઈએ તો 2 હાઇડ્રોજન છે, તો અહીંયા તો આપણે 2 હાઇડ્રોજન આપી દઈએ. અહીંયા હજી એક કાર્બન આપણે દોરશું ને, અથવા તો તમે આવી રીતના પણ આપી શકો કે આ 2 કાર્બન થયા પછી એક કાર્બન, સિંગલ કાર્બન કરી દેવાનો. ખ્યાલ આવે છે? આ રીતે આમનું હાઇપોથેટિકલી બંધારણ થાય. આનું બંધારણ તો દોરેલું જ છે કે કાર્બન સાથે કાર્બન, એક હાઇડ્રોજન અને કાર્બન, યાની કે એટલે સુધી બંધારણ આનું પણ કોમન છે. શું? તો કે આ જે કાર્બન છે એની સાથે આ કાર્બન જોડાયેલો, અહીંયા કાર્બન,
અહીંયા હાઇડ્રોજન, અહીંયા કાર્બન, અને પછી અહીંયા હાઇડ્રોજન આવે છે અને અહીંયા હાઇડ્રોજન આવે છે. આ રીતે બંનેના બંધારણ થયા. દેખાય છે તમને? ઓકે. હવે આ કાર્બન સાથે આ બંને કાર્બન એક હાઇડ્રોજન એટલે સુધી તો બંનેમાં કોમન છે. હવે અહીંયા હાઇડ્રોજન દેખાય છે અને અહીંયા કાર્બન દેખાય છે. તો યાની કે સેકન્ડ નંબર કોને આવશે? વેરી ગુડ. અને સેકન્ડ નંબર આપશું, આને થર્ડ નંબર આપશું. જો આ રીતે આમનું હાઇપોથેટિકલી બંધારણ કે જે હકીકત હોય નહીં પણ હોય એવું બંધારણ આપણે દોરવાનું છે. ઓકે, તો આ રીતે તમે આવા પ્રશ્ન સોલ્વ કરી શકો ને. હવે આઈ થિંક તમને આઈડિયા આવી જાય. શું આઈડિયા આવી જાય? તો કે 1 નંબર આને, 2 નંબર આને, 3 નંબર આને, 4th ઉપર તો હાથ રાખી દઈએ. ઓકે, 1 2 3. ઓકે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં યાની કે એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, એન્ટી ક્લોકવાઇઝ એટલે કયો વિન્યાસ આવશે? વિષમ ઘડી છે ને, વિષમ ઘડી. ઓકે, ઘડી. તો આર વિન્યાસ આવે કે એસ? તો કે એસ વિન્યાસ આવશે. હવે ઓછા પરમાણુ ભાર વાળો અથવા તો પરમાણુ ક્રમાંક વાળો ઘટક ઊભી હરોળમાં છે તો કોઈ પ્રશ્ન નથી. એસ નો એસ વિન્યાસ રહે. ખ્યાલ આવે છે? ઓકે, હવે આનું તમે મિરર ઇમેજ બનાવીને આર વિન્યાસ એમનો પ્રતિબિંબી સમઘટક મેળવી શકો. ખ્યાલ આવશે? ઓકે, તો એટલે આપણે 3 એક્ઝામ્પલ જોયા. એક્ઝામ્પલ નંબર 4 જોઈએ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તે પહેલા એટલું લખી નાખો. જો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણી પાસે કંઈક આવું છે. એક્ઝામ્પલ નંબર 4 3 આગળ આપણે જોયા. તો 4th એક્ઝામ્પલ ની અંદર અહીંયા આપણે વચ્ચે કાર્બન લઈએ. ખ્યાલ આવે છે? આ કાર્બન સાથે અહીંયા હું સાયક્લિક ગ્રુપ જોડું યાની કે સાયક્લોપ્રોપેન જોડું. શું જોડું? સાયક્લોપ્રોપેન. સાયક્લોપ્રોપાઇલ થશે. ઓકે, આલ્કાઇલ ગ્રુપ થઈ જશે ને, કારણ કે એક હાઇડ્રોજન ઓછો છે આ કાર્બન સાથે જોડાવા માટે. અહીંયા હું ગ્રુપ જોડું છું, અમારી પાસે સાયક્લોહેક્સાઇલ છે યાની કે સાયક્લોહેક્સેન જોડી દઉં. ઓકે, ગુડ. સાયક્લોહેક્સેન. હા, મોટું છે એનો મતલબ એવો નથી કે ચાલો થોડુંક ઓકે છે. આ બાજુ આપણે સાયક્લો બ્યુટેન જોડીએ. ખ્યાલ આવે છે? અને નીચે હું જોડું છું CH2OH ગ્રુપ યાની કે આલ્કાઇલ આલ્કોહોલ. તો આ પ્રકારના સમૂહ જોડાયેલા છે. હવે જ્યારે આવો આવે ત્યારે પ્રાયોરિટી ઓર્ડર આપણે જોઈએ. તો આમાં બધામાં કોમન છે કે આ કાર્બન છે એની સાથે આ કાર્બન જોડાયેલો, આ કાર્બન છે, આ કાર્બન અને કાર્બન. તો કાર્બન સાથે ફર્સ્ટ જે એટેચ ગ્રુપ છે એ તો બધી જ જગ્યાએ કાર્બન જ છે. તો આવું હોય ત્યારે શું કરવાનું? તો કે આ જે બંધારણ છે એના હાઇપોથેટિકલી બંધારણ બનાવવાના. અને હાઇપોથેટિકલી બંધારણ કઈ રીતે બનાવશું? રિંગને ખોલી નાખવાની. ઓકે, આમનું હાઇપોથેટિકલી બંધારણ જો બનાવવું હોય તો આ જે કાર્બન છે એ આપણે હું બ્લેક પેન થી દોરું. બરાબર? આ કાર્બન. હવે આ કાર્બન સાથે જે ગ્રુપ જોડાયેલું છે એ ગ્રુપ આ રીતે હું જોડું યાની કે આ જે કાર્બન છે, ઓકે, એ કાર્બન હું અહીંયા લખું છું. આ કાર્બન સાથે તમે જોવો તો આ બાજુ કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન યાની કે આ ગ્રુપ વાળો જે કાર્બન છે તો આપણે જોડી દીધો. ઓકે, હવે આની સાથે 1 2 3 4 અને 5 દેખાય છે ને? આ 1 2 3 4 અને 5. તો 5 કાર્બન આવી રીતના આપણે દોરી દેવાના. સિમ્પલ. 1 2 3 4 અને 5. આ બાજુથી જો 1 2. ઓકે, આ તો જે કાર્બન છે આ છે. ખ્યાલ આવે છે ને? 1 2 3 4 5. તો 5 અહીંયા દોરી દેવાના. તો આ રીતે 1 2 3 4 અને 5. આ રીતે બંધારણ આપણનું હાઇપોથેટિકલી બંધારણ આપણને લખતા આવડવું જોઈએ. હવે આ જે સંયોજન છે એને આપણે આ રીતે લખી શકીએ કે આ કાર્બન, ઓકે, આ કાર્બન તો આ છે. હવે આ કાર્બન છે તે 1, ઓકે, એક કાર્બન અને બે કાર્બન તો 1 અને 2. આ બાજુથી એક કાર્બન અને બે કાર્બન 1 અને 2. આ રીતે આને લખી શકીએ. આને લખવાનો પ્રયત્ન કરીએ. કઈ રીતે આને લખશું? તો કે આ જે કાર્બન છે એ હું આ દોરું છું. ઓકે, આ લાઈન દોરું છું. હવે જે આ કાર્બન છે આ 1 2 3 3 કાર્બન છે 1 2 અને 3. આ બાજુથી 3, આ બાજુથી 1 2. ઓકે, આ તો 0 વાળો કાર્બન 1 2 અને 3. આ બાજુ 3, તો આ બાજુ 3. આવી રીતના રિંગને આપણને હાઇપોથેટિકલી રીતે ખોલતા આવડવી જોઈએ. બરાબર? યાની કે આભાસી રીતે આપણે રિંગને ખોલી દીધી. હવે જોઈએ આને આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? ઓકે, આ બંધારણને હું અહીંયા લખું તો આ મારો કાર્બન જે મેં દોર્યો, આ લાઈન બરાબર બંધ મેં દોર્યો. હવે જે આ કાર્બન છે, આ કાર્બન સાથે બે તો હાઇડ્રોજન છે. દેખાય છે? બે હાઇડ્રોજન. અને આ ઓક્સિજન આની સાથે જોડાયેલો છે ને એની સાથે હાઇડ્રોજન. આને આપણે આ રીતે દોરી શકશું. ખ્યાલ આવે છે? હવે આનું આપણે નંબરિંગ આપશું. આઈ થિંક હવે તમે આપી શકશો કે આ જે વચ્ચે વાળો કાર્બન છે દેખાય છે ને, આ કાર્બન એ બધે જ મેં દોરેલો છે. ઓકે, બધે જ, બધા બંધારણની અંદર.
તો ફર્સ્ટ નંબર કોને આપવો એ પ્રશ્ન આપણો રહે, તો તમે કોને આપશો? યાની કે અહીંયા કાર્બન તો અહીંયા કાર્બન, જો આ કાર્બન બધે કોમન છે, કાર્બન 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 કાર્બન, ચાર બંધારણની અંદર આ કાર્બન કોમન છે. હવે એના પછી જોવો તો અહીંયા બે કાર્બન છે, અહીંયા બે કાર્બન છે, અહીંયા જોવો તો એક હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે, અહીંયા જોવો તો બે કાર્બન છે. ખ્યાલ આવે છે? યાની કે અહીંયા પણ બે કાર્બન આવે છે, અહીંયા બે કાર્બન આવે છે, અહીંયા બે કાર્બન આવે છે. આ પ્રકારનું બંધારણ આપણને જોવા મળે. ઓકે, તો હવે અહીંયા આપણે શું કરશું? તો અહીંયા તમે જોવો છો તો આ બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન, યાની કે કાર્બન પછી અહીંયા ઓક્સિજન આવે છે, અહીંયા કાર્બન 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 કાર્બન, તો કાર્બન પછી ઓક્સિજન એટલે ફર્સ્ટ નંબર તો આ આવશે ને. વેરી ગુડ, ફર્સ્ટ નંબર કોણ મળી ગયું. ઓકે, તો હવે આ તો અહીંથી નીકળી ગયું. તો હવે અહીંયા કાર્બન પછી બે કાર્બન, કાર્બન પછી બે કાર્બન, કાર્બન પછી બે કાર્બન, એટલે એટલા ગ્રુપ કોમન થઈ ગયા. એના પછી જોવો તો આ કાર્બન પછી કાર્બન. ઓકે, તો અહીંયા બે કાર્બન છે, અહીંયા બે કાર્બન છે, અને ચાલો અહીંયા બે કાર્બન છે. ચાલો એટલા ગ્રુપ કોમન થઈ ગયા. હવે અહીંયા કાર્બન નથી, એનો મતલબ હાઇડ્રોજન હશે ને. આની સંયોજકતા હાઇડ્રોજન વડે સંતોષાય, બરાબર. અહીંયા કેટલા હાઇડ્રોજન હશે? 3 હાઇડ્રોજન હશે. તો ખ્યાલ છે ને તમને? જ્યાં જ્યાં કાર્બન છે ત્યાં અહીંયા બે હાઇડ્રોજન હશે, અહીંયા બે હાઇડ્રોજન હશે. તો હવે અહીંયા હાઇડ્રોજન આવી ગયા એટલે એકદમ લાસ્ટમાં વયો ગયો આ સંયોજન. ખ્યાલ આવે છે? તો અહીંયા કાર્બન 2 છે, અહીંયા કાર્બન 2 છે, દેખાય છે? હવે અહીંયા હાઇડ્રોજન આવી ગયા હશે ને, પણ અહીંયા હજી કાર્બન છે, એટલે આપણો બીજો નંબર કોને મળશે? આમને. ઓકે, પછી ત્રીજો નંબર કોને મળશે? આમને, અને લાસ્ટ નંબર કોને મળશે? આ બંધારણને. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે? આ રીતે આપણું બંધારણ શો ઓફ થાય છે. એક્ઝેક્ટલી ખબર પડે છે ને? ઓકે, અહીંયા ઓક્સિજન હતો એટલે આગળ આવી ગયો. ખ્યાલ આવે છે ને? તો આ બંધારણને હવે આપણે સોલ્વ કરવું હોય તો એકદમ કરી શકીએ. કઈ રીતે? તો કે લો પ્રાયોરિટી વાળું ગ્રુપ આડી હરોળની અંદર આવે તો આના ઉપર આપણે હાથ રાખી દેશું. હવે આના ઉપર આપણે હાથ રાખી દઈએ તો આપણું બંધારણ કઈ રીતે શો થશે? તો કે 1 દેખાય છે અહીંયા 1, આ 1. ઓકે, 1 પછી આ બાજુ 3 આવે એટલે આ બાજુ જવું પડશે, યાની કે 1 2 અને 3 એન્ટી ક્લોકવાઇઝ. કયો વિન્યાસ આવશે? એસ વિન્યાસ જ આવે છે, બરાબર? એસ વિન્યાસ. પરંતુ 4 નંબર આડી હરોળમાં આડો ફાઈટો તો એસ નો આપણો આન્સર શું થઈ જશે? તો કે આન્સર આપણો રહેશે એક્ઝેક્ટલી આન્સર રહેશે આર વિન્યાસ. કયો વિન્યાસ? આર વિન્યાસ. ખાસ યાદ તમારે ધ્યાનમાં લેવાનું. આની મિરર ઇમેજ બનાવશો એટલે જવાબ આવશે. હજી એક એક્ઝામ્પલ આના જેવો આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5 એકદમ સિમ્પલ છે, જે તમારે જાતે ટ્રાય કરવાની છે, બરાબર? અહીંયા જો હું દોરી દઉં, હું તો કે સાયક્લોહેક્સેન, આની જેમ જ સાયક્લોહેક્સેન અહીંયા હું દોરું છું. અહીંયા હું સાયક્લો બ્યુટેન દોરી દઉં, અહીંયા હું સાયક્લો પ્રોપેન દોરી દઉં, અને અહીંયા જે સમૂહ જોડું છું એ આપણો હાઇડ્રોજન છે. આઈ થિંક તમે નામકરણ કરી નાખશો, એક્ઝેક્ટલી આવડી જશે. ઓકે, જવાબ આપી દો. વેરી ગુડ. સૌથી પહેલી પ્રાયોરિટી આમને મળશે 1 નંબર. ઓકે, 2 નંબર આમને મળશે, 3 નંબર આમને, 4 નંબર ઊભી હરોળમાં છે, કોઈ વાંધો છે નહીં. આમના ઉપર હાથ આપી દો, હાથ આપી દેશો ને. ઓકે, 1 2 અને 3 ક્લોકવાઇઝ દિશામાં કયો વિન્યાસ આવશે? આર વિન્યાસ. અને ઊભી હરોળમાં છે એટલે આર નો આર જ રહીને ફાઇનલ જવાબ આપણો આવી ગયો. સમજ પડશે? ખ્યાલ આવશે? ઓકે, તો આ પ્રકારના એક્ઝામ્પલ પણ આપણી પાસે હોય. હજી એક એક્ઝામ્પલ આમની અંદર આપણે ટ્રાય કરી. એક્ઝામ્પલ નંબર 6. આ એક્ઝામ્પલ થોડુંક સરસ મજાનું છે, અને તમારે ખાસ ધ્યાનથી જોવાનું છે. અહીંયા આલ્ડીહાઇડ ગ્રુપ છે, અહીંયા CH2OH ગ્રુપ છે, યાની કે આલ્કાઇલ આલ્કોહોલ. આ બાજુ જે સંયોજન આપણું છે એ કંઈક આ પ્રકારનું છે, આ બાજુ સંયોજન છે એ કંઈક આ પ્રકારનું છે. તો અહીંયા હું ઓક્સિજન જોડી દઉં, ઇપોક્સી ગ્રુપ આને કહેવાશે, બરાબર? વચ્ચે કાર્બનની જગ્યાએ ઓક્સિજન છે, અને અહીંયા હું ઓક્સિજન જોડી દઉં, અને આ બાજુ બ્યુટેનને કમ્પ્લીટ કરું, સક્રિય બ્યુટેન, બરાબર? ઇપોક્સી સંયોજનો જોડેલા છે. હવે શું કરશો? તો મેં તમને શીખવાડ્યું એમ આવી રીતના ખોલતા શીખવાડ્યું ને. અહીંયા તમને ખોલતા આવડી જાય કે ન આવડી જાય? ઓકે, આને તમે કઈ રીતે ખોલશો? તો કે આ રીતે. આને કઈ રીતે ખોલશો તમે? તો કે આ રીતે. અને આને કઈ રીતે ખોલશો? તો કે આ રીતે. આને ખોલવાની જરૂર છે નહીં, એટલે આ બંધારણ નીકળી ગયો, એટલે આ જવાબ તમારો આવી ગયો. હવે અહીંયા આપણે જોઈએ તો આ જે આલ્ડીહાઇડ ગ્રુપ છે એને હકીકત રીતે આપણે લખવું હોય તો આ રીતે તમે લખી શકો ને, કે આ કાર્બન કે જે સીધા કાર્બન સાથે એટેચ છે. ઓકે, હવે એની સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન છે અને એક હાઇડ્રોજન છે, અને આ રીતે આપણે લખી શકશું. ખ્યાલ આવે છે ને? તમે
તમને હવે આ બંને ગ્રુપ છે એને તો ખોલતા આવડી ગયા આઈ થિંક તમને. કઈ રીતે ખોલશો તો કે આ જે આપણો કાર્બન છે અને આને હું રેડ કાર્બન દર્શાવું. તો આ જે રેડ કાર્બન કોની સાથે તો કે આ બ્લેક કાર્બન સાથે જોડાયેલો છે. એની સાથે અહીંયા ઓક્સિજન જોડાયેલો તો ઓક્સિજન જોડી દઈએ. ઓક્સિજન સાથે આ એક કાર્બન અને બીજો કાર્બન તો બે કાર્બન જોડી દઈએ. ખ્યાલ આવે છે? અહીંયા આપણે જો એક ઓકે આ કાર્બન તો આ કાર્બન છે જ, આ દેખાય છે આ લાઈન કરેલો કાર્બન 1 2 અને 3 ઉપર ઓક્સિજન છે. તો અહીંયા કાર્બન અને આ ઓક્સિજન. ખ્યાલ આવે છે? આનું હાઇપોથેટિકલી બંધારણ હવે આઈ થિંક તમને આવડી ગયું. આ કાર્બન ઓકે આ લાઈન હવે આ કાર્બન દોરશું. ઓકે આ કાર્બન હવે આ કાર્બન સાથે એક નંબર ઉપર ઓક્સિજન અને બે નંબર ઉપર કાર્બન યાની કે ઓક્સિજન કાર્બન. અહીંયા સેમ કાર્બન પહેલા આવશે ને પછી ઓક્સિજન આવશે. ખ્યાલ આવે છે? તો હાઇપોથેટિકલી બંધારણ હવે આનું બંધારણ આને દોરવું હોય તો કઈ રીતે હું દોરું તો કે આ કાર્બન તો છે જ. ઓકે આ કાર્બન સાથે જોડાયેલો કાર્બન. ઓકે આ કાર્બન કયો તો કે આ કાર્બન આ લાલ વાળો કાર્બન યાની કે અહીંયા મેં દોરેલો છે. ઓકે એની સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન તો એક ઓક્સિજન અહીંયા આવશે એક ઓક્સિજન અહીંયા આવશે અને એક હાઇડ્રોજન તો છે. આ રીતે આપણે એનું બંધારણ દોરી શકીએ ને ઓકે સમજ પડે. ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાયેલા બે ઓક્સિજન આપણે આપી દેવાના. હવે આપણે જોઈએ તો પહેલા તો બધે જ શું છે કાર્બન કાર્બન અને કાર્બન. પછી આપણે જોઈએ તો કાર્બન સાથે તો આ બંધારણની અંદર જોઈએ તો કાર્બન સાથે ઓક્સિજન છે વેરી ગુડ. આ બંધારણની અંદર જોઈએ કાર્બન સાથે ઓક્સિજન છે વેરી ગુડ. હવે આ બંધારણને આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો એનું હાઇપોથેટિકલી બંધારણ અહીંયા છે. દેખાય છે? એક ઓક્સિજન છે અને એક હાઇડ્રોજન છે. ઓકે એક ઓક્સિજન છે અને એક હાઇડ્રોજન છે. ખ્યાલ આવે છે ને? આનું બંધારણ દેખાય આ પ્રકારનું છે. તો આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન તો એટલે સુધી આપણે લઈએ છીએ. ખ્યાલ આવે છે? હાઇડ્રોજન નું આપણે કઈ કામ છે નહીં. તો ઓક્સિજન અને કાર્બન સારો કહેવાય કે ઓક્સિજન અને હાઇડ્રોજન? તો ઓક્સિજન અને કાર્બન એટલે આ તો લાસ્ટ જશે. ખ્યાલ આવે છે ને? ઓકે હવે અહીંયા જોવો તો કે કાર્બન સાથે સીધા જ બે ઓક્સિજન જોડાયો તો સૌથી પહેલી પ્રાયોરિટી કોને મળશે આમને. એના પછી કાર્બન ઓક્સિજન. ઓકે કાર્બન ઓક્સિજન આ બે બંધારણમાં ટાઈ થઈ બંને સરખા છે. પછી નેક્સ્ટ જઈએ. નેક્સ્ટ અહીંયા બંને કાર્બન આય કાર્બન અહીંયા નેક્સ્ટ જાવ ભાઈ. તો જોવો તો નેક્સ્ટ જાવ તો એક કાર્બન છે અને એક ઓક્સિજન છે. તો કયો સારું કહેવાય? કાર્બન કાર્બન કે કાર્બન ઓક્સિજન? એક્ઝેક્ટલી અહીંયા એના પછી નથી જોવાનું. પહેલા પ્રાયોરિટી આપવાની યાની કે અહીંયા કાર્બન છે અહીંયા ઓક્સિજન છે તો પ્રાયોરિટી કોને મળશે આમને. તો 2 નંબર આમને મળશે. ખાસ ધ્યાનમાં લેવાનું છે. હવે જોઈએ આપણે કાર્બન ઓક્સિજન. ઓકે આ તો એકદમ લાસ્ટ આવી જશે ને તો અહીંયા ટ્રાય થઈ ગયો એટલે આ હવે આવશે યાની કે 3 નંબર ઉપર આ અને જો 4 નંબર ઉપર આવી ગયો. અહીંયા એ 1 નંબર ઉપર હતું ને ઓકે અહીંયા એ 4 નંબર ઉપર આવી ગયો આ ઇપોક્સી ગ્રુપના કારણે. ઓકે આ 3 નંબર છે ને આ 2 નંબર કઈ રીતે હજી એકવાર તમે વિચારી લો કે કાર્બન સાથે કાર્બન અને ઓક્સિજન જોડાયેલ કાર્બન સાથે ઓક્સિજન અને કાર્બન જોડાયેલો બંને સરખા છે. પછીના સ્ટેપની અંદર બંને કાર્બન છે. અહીંયા પછીના સ્ટેપની અંદર ખ્યાલ આવે છે ને એક ઓક્સિજન અને એક કાર્બન છે તો ઓક્સિજન પહેલા આવશે ને એટલે 2 નંબર આપણે એને પણ અહીંયા તો સિમ્પલ જ છે. પહેલા તબક્કાની અંદર જ બે ઓક્સિજન છે કારણ કે ડબલ બોન્ડ થી ઓ જોડાયેલો હોય ને. કયું ગ્રુપ છે? આલ્ડીહાઇડ ગ્રુપ છે. દેખાય છે ને? ઓકે આ રીતે તમે નામકરણ કરી શકો. તો હવે તો સિમ્પલ છે. હું તો કે 4 ઉપર હાથ મૂકી દો ઊભી હરોળમાં છે કોઈ વાંધો છે નહીં. જે જવાબ આવે એનો 1 2 3 ક્લોકવાઇઝ દેખાય છે ને? ક્લોકવાઇઝ આવે એટલે કયો જવાબ આપણો આવશે તો કે આર વિન્યાસ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે. આ પ્રકારના એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો. લખી નાખો પછી આગળના તબક્કાની અંદર આપણે જઈએ. આપણે જે જોવાના છીએ એ થિયરી કંઈક એવી છે કે જે ઓછા પરમાણુ ભારવાળો જે સંયોજન હતું એ ઊભી હરોળમાં હોય તો ક્લોકવાઇઝ તો આપણે આર કહીએ, એન્ટી ક્લોકવાઇઝ તો આપણે એસ કહીએ. એમાં કોઈ આપણને પ્રશ્ન હતો નહીં. પ્રશ્ન ત્યાં હતો કે આજે આડી હરોળની અંદર આપણું સંયોજન જે ઓછા પરમાણુ ભારવાળું અથવા તો ઓછા પરમાણુ દળાંકવાળું યાની કે 4 નંબરનું સંયોજન આપણું આડી હરોળની અંદર હોય ત્યારે જે જવાબ આવે છે એને આપણે ઉલટો શું કામ કરીએ. તો એની થોડી સમજૂતી આપણે જોવાનો પ્રયત્ન કરીએ જે તમને ઘણી બધી જરૂરી હશે. પહેલું કમ્પાઉન્ડ સૌથી પહેલા આપણે સંયોજન લખ્યું હતું તમને યાદ હોય તો આ કાર્બન છે. આ કાર્બન સાથે 3D ની અંદર હાઇડ્રોજન બોર્ડની પાછળની સાઈડ જાય છે અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ આપણું સંયોજન આવે છે કયું તો કે બ્રોમિન. ખ્યાલ આવે છે? અને ઉપર તરફ જે સંયોજન છે આયોડીન છે આ જ સમતલની અંદર. ઓકે આયોડીન
અને અહીંયા જે સંયોજન છે ક્લોરીન. આ પ્રકારનું સંયોજન યાની કે 3 ડાયમેન્શનમાં 3D માં હતું. ખ્યાલ આવે છે? હવે આ જે 3D માં છે એને આપણને 2D માં ફેરવતા આવડ્યું. કેમ? તો કે જે બાજુ બેઝ અને ડેશ હોય ત્યાં આપણે આંખ રાખીએ. ઓકે, આંખની જમણી બાજુ શું છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન અને આ કાર્બનની આપણે કઈ બાજુ લખીએ? જમણી બાજુ. આંખની ડાબી બાજુ શું છે? તો કે બ્રોમિન. તો બ્રોમિન ને કઈ બાજુ લખશું? તો કે ડાબી બાજુ આપણે લખશું આ કાર્બનની. યાની કે હાઇડ્રોજન અંદર તરફ, બ્રોમિન એની વિરુદ્ધ બાજુ બહાર તરફ. તો અહીંયા પણ એમ છે. ખ્યાલ આવે? ઉપરનું ઉપર યાની કે આયોડિન આપણો ઉપર, નીચેનું નીચે, ક્લોરીન આપણો નીચે. તો 3D નું ફિશર પ્રોજેક્શન યાની કે ફિશર વિન્યાસ 2D ની અંદર રૂપાંતરિત થઈ ગયું આપણે જોયું. હવે અહીંયા જે હાઇડ્રોજન છે આડી હરોળની અંદર છે. દેખાય છે તમને? કઈ હરોળની અંદર છે? આડી હરોળની અંદર. આવા કેસની અંદર આપણે RS વિન્યાસ તો નક્કી કરી લીધો. સૌથી વધારે પરમાણુ ક્રમાંક કોનો આવશે? તો કે બ્રોમિનનો. કેટલા નંબર આપું બ્રોમિનને? 1. ધેન સોરી, સૌથી વધારે કોણ આવશે? આયોડિન. એટલે આમને 1 નંબર, આમને 2 નંબર અને આમને કેટલા નંબર આપું? તો કે 3 નંબર. અને આ તો 4th નંબર. ખ્યાલ આવે છે? 4th નંબર ઉપર હાથ રાખી દો. 1 2 3. આ વખતે લાઈનમાં દેવું દેખાય છે ને? 1 2 3. તો કઈ દિશામાં? તો કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. દેખાય છે? એન્ટી ક્લોકવાઇઝ. કયો વિન્યાસ? કયો વિન્યાસ? એન્ટી ક્લોકવાઇઝ એટલે S વિન્યાસ. પણ S નું શું થઈ જશે ભાઈ? R વિન્યાસ. વાય? તો કે હાઇડ્રોજન આડી હરોળમાં. દેખાય છે ને? આડી હરોળમાં, જેના કારણે આપણો ફાઇનલ જવાબ શું થઈ જાય છે? R વિન્યાસ. સમજ પડે છે? પણ જો આવું ના કરવું હોય તો, જો આ યાદ ના રાખવું હોય તો, પણ યાદ રાખવું ખૂબ સરળ છે, એટલું ભાઈ અઘરું છે નહીં, યાદ તો રહી જશે. તો આપણે શું કરશું કે કોઈ પણ બંધારણ હોય એમની અંદર બે ઇન્ટરચેન્જ કરશું. ઇન્ટરચેન્જ એટલે શું? યાંત્રિક ફેરફાર અથવા યાંત્રિક પરિવર્તન. કઈ રીતે કરું છું? ખાસ ધ્યાનથી જોવાનું છે. આ જે સંયોજન છે આ કાર્બન કે હાઇડ્રોજનને આપણે આડી હરોળમાં લઈએ છીએ એટલે આ પ્રોબ્લેમ આવે છે ને. તો હાઇડ્રોજનને એક ઇન્ટરચેન્જ આપણે કરીએ અને ઊભી હરોળમાં લાવી દઈએ. આ હાઇડ્રોજનને ચાલો હું અહીંયા લખી દઉં અને આયોડિનને હું હાઇડ્રોજનની જગ્યાએ આ એક ઇન્ટરચેન્જ મેં કર્યો. દેખાય છે? ઓકે, એક ફેરફાર મેં કર્યો, અંદરો અંદર ફેરફાર કરું છું. ખ્યાલ આવે છે ને? હાઇડ્રોજનને ઊભી હરોળની અંદર લઈ લો. આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. S નું જે R અને R નું જે H કરવું પડ્યું એ અહીંયા સોલ્વ થઈ ગયું. ઓકે, તો હાઇડ્રોજન ઊભી હરોળની અંદર આવી ગયો. આયોડિનને હાઇડ્રોજનની જગ્યાએ, હાઇડ્રોજનને આયોડિનની જગ્યાએ આ એક ઇન્ટરચેન્જ આપણે કર્યો. દેખાય છે ને? પરિવર્તન નંબર 1 એટલે એક ફેરફાર કર્યો. હવે આપણે જોઈએ તો આ એક ફેરફાર કર્યો. હવે આપણે બીજો ફેરફાર કરશું. ખ્યાલ આવે? એટલે બે ઇન્ટરચેન્જ પછી પરિણામ હંમેશા સરખું મળે. ખાસ નોંધ યાદ રાખજો. ઓકે, બે ફેરફાર પછી પરિણામ સમાન મળે એટલે આપણે બે ફેરફાર કરીએ. ઓકે, એક ફેરફાર કરીને હવે જ્યાં ફેરફાર કર્યો હવે હાઇડ્રોજનને આપણે બતાવવાનું નથી, કારણ કે એ આપણો પ્રોબ્લેમ હતો. પ્રોબ્લેમના સોલ્યુશન માટે એને ઊભી હરોળમાં લખી દીધો. એટલે એક ફેરફાર કર્યો. હવે બીજો ફેરફાર આપણે કરીએ છીએ. કયો ફેરફાર? સેકન્ડ ફેરફાર. સેકન્ડ ફેરફારની અંદર હાઇડ્રોજન તો ઊભી હરોળની અંદર જ રાખશું. હવે આ ત્રણમાંથી કોઈ પણ ને તમે બેને ફેરવી શકો. ઓકે, આપણે કોને ફેરવીએ? તમે કયો એને ફેરવીએ. જો આને અહીંયા એમ પણ ફેરવી શકો, બ્રોમિનને અહીંયા, ક્લોરીનને અહીંયા એમ પણ ફેરવી શકો, આયોડિનને અહીંયા અને બ્રોમિનને અહીંયા આમ પણ ફેરવી તમે શકો. તમારે જેમ ફેરવવું હોય એમ. તો આપણે એક રીતે ફેરવીએ કે આ આયોડિન અહીંયા રાખીએ, હું ક્લોરીનને અહીંયા નાખી દઉં અને બ્રોમિનને હું અહીંયા નાખી દઉં. કોઈ પણ રીતે તમે ફેરવી શકો, પણ આ હાઇડ્રોજનને ફરીવાર પાછો ન ફેરવો, કારણ કે ઓછા પરમાણુ ભાર વાળો આપણે ઊભી હરોળની અંદર રાખીએ છીએ. એટલે આ રીતે તમારે બે પરિવર્તન કરવાના. હવે બે ફેરફાર પછી પરિણામ સમાન મળે તો આપણે અહીંયા R નું S કરવું પડ્યું. હવે અહીંયા એવું કંઈ કરવું પડશે, કારણ કે ઓછા પરમાણુ ભાર વાળો ઊભી હરોળની અંદર એટલે કોઈની જવાબ શું આવવો જોઈએ? R. તો અહીંયા ચેક કરીએ R આવે છે કે નહીં. જો R આવે તો આપણે આ પ્રમાણે આ નિયમ આપણો કેવો થાય? ઓકે નિયમ થાય. અને આ રીતે આપણે સોલ્યુશન આપી શકીએ. તો પહેલા 3D નું 2D માં ફેરફાર કર્યો, આડી હરોળમાં આવે એટલે બે ઇન્ટરચેન્જ. ઓકે, બે યાંત્રિક પરિવર્તન કર્યા. ઓકે, કેવા પરિવર્તન? યાંત્રિક, અંદરો અંદરના પરિવર્તન આપણે કર્યા. ત્યારે જવાબ કેવો આવ્યો? સમાન જવાબ આવ્યો. હવે અહીંયા સૌથી વધારે તો કે 1 નંબર તો આયોડિન ને, 2 નંબર આમને, 3 નંબર આને. ભાઈ સિમ્પલ છે, 1 2 ને 3. 1 2 3.
કઈ દિશામાં? ક્લોકવાઇઝ. શું જવાબ આવે? આર વિન્યાસ. ઓકે, દેખાય છે શું જવાબ? આર. માનો છો હવે? બે ઇન્ટરચેન્જ કરો એટલે જવાબ કેવો આવે? જે હોય એનો એજ. એક્ઝેક્ટલી ખ્યાલ આવે છે? સમજ પડે છે? ઓકે, યાદ રહેશે? ગુડ. હવે આપણે જોઈએ કે આ પ્રમાણે તો જવાબ આવ્યો. ખ્યાલ આવે છે ને? હજી એક એક્ઝામ્પલ લઈએ અને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલ આપણું કેવું છે તો કે કંઈક આવું એક્ઝામ્પલ છે કે આ સંયોજન છે. આ સંયોજનની અંદર અહીંયા હું હાઇડ્રોજન લખું, અહીંયા હું OH ગ્રુપ લખું, અહીંયા હું એમિનો ગ્રુપ લખું અને અહીંયા હું મિથાઇલ ગ્રુપ લખું. સસ્તું ને સારું. આને તમે સોલ્વ કરી શકશો. બરાબર? બંને રીતે. પહેલા આપણી રીતે સોલ્વ કરીએ. હાઇડ્રોજન આડી હરોળમાં છે. 1 નંબર તો કે આમને, 2 નંબર ઓક્સિજન, પછી નાઇટ્રોજન એટલે 2 નંબર આને, પછી 3 નંબર કાર્બન ને, અને 4 નંબર આમને. ઓકે, આમના ઉપર હાથ રાખો. 1 2 3. ઓકે, 1 2 3. કારણ કે 1 3 નહીં આવે. 1 4 ઉપર તો હાથ રાખી દઈએ. 1 2 3. કઈ દિશામાં છે? ક્લોકવાઇઝ. આર આવે છે ને? ઓકે, પણ હાઇડ્રોજન આડી હરોળમાં છે તો આર નો શું થઈ જશે? ફાઇનલ જવાબ આપણો એસ થઈ જશે. ખ્યાલ આવે છે? હવે બે ઇન્ટરચેન્જ તમે જાતે કરીને વિડિયો પોઝ કરીને ટ્રાય કરો છો. ઓકે, જોઈએ આપણે કે એસ જવાબ ફાઇનલ આપણે લાવવાનો છે. પહેલું ઇન્ટરચેન્જ કરીએ. બરાબર? ઇન્ટરચેન્જ નંબર 1 તમે કોઈ પણ રીતે કર્યું હશે જવાબ સાચો આવશે. આ કાર્બન, અહીંયા હું હાઇડ્રોજન લઈ લઉં અને અહીંયા હું OH લઈ લઉં. આ પહેલું ઇન્ટરચેન્જ. ઓકે, એક સમય એક જ કરવાનું, એક સાથે જ બધું ઇન્ટરચેન્જ કરી દેવાનું નથી. આ પહેલું. ઓકે, હવે આના પછી આપણે બીજું ઇન્ટરચેન્જ કરીએ. બીજા ઇન્ટરચેન્જ ની અંદર હાઇડ્રોજન ને હવે આપણે નહીં બતાવીએ, ત્યાંનો ત્યાં જ રાખશું. ઓકે, ચાલો ઓલા વખતે મેં શું કર્યું હતું? આ બંનેને ફેરવા હતા ને, હવે હું આને અને આને ફેરવું છું. બરાબર? યાની કે આને હું નીચે લઈ લઉં અને આને હું અહીંયા લઈ લઉં અને આ જેમ છે એમનું એમ રાખો. બરાબર? આવી રીતના પણ તમે ફેરવી શકો. તમે આવી રીતના ફેરવું હશે તોય જવાબ એસ આવશે. આના કરતા વિરુદ્ધ રીતે ફેરવું હશે તોય એસ જવાબ આવશે. જોઈએ, યાની કે બે ફેરફાર પછી આપણો જવાબ કેવો રહે? સમાન રહે. ઓકે, ચેક કરી લઈએ. અહીંયા જોઈએ આપણે બે ઇન્ટરચેન્જ કરી નાખ્યા છે. ઓકે, સૌથી પહેલો નંબર કોને મળશે? તો કે આપણે આપ્યો તો OH ને, આને પહેલો નંબર આપ્યો, આને બીજો, અમને ત્રીજો અને અમને ફોર્થ ઊભી હરોળમાં છે. કાઈ ફેરવવાની જરૂર છે નહીં. ઓકે, 1 2 3. કઈ દિશામાં છે? કઈ દિશામાં છે? ઓકે, ફરીવાર 1 2 3. દેખાય છે કઈ દિશામાં છે? 1 2 3. ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? એન્ટી ક્લોકવાઇઝ. શું જવાબ આવે છે? એસ. કયો જવાબ આવે ફાઇનલ? એસ વિન્યાસ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડે છે? કયો જવાબ આવે છે? એચ. એટલે બે ઇન્ટરચેન્જ કરો તો પણ તમારો જવાબ કેમ મળે છે? સરખો. હમણાં તમને ખબર પડશે કે આવું શીખવાડવાનું કારણ શું. ઓકે, હવે આવું કંઈ ના કરવું હોય, યાની કે 3D ને તમારે 2D માં ફેરવા વગર સીધો અહીંથી જવાબ જોતો હોય તો પણ આપણો જવાબ મળે. ખ્યાલ આવે છે ને? કઈ રીતે આ થોડુંક લાંબુ પડી જાય છે ને, આમાં તમે જવાબ મેળવી શકો. કેવી રીતના? એટલે મેં તમને આ શીખવાડ્યું કે આવું કંઈ ના કરવું હોય. 3D ને 2D માં કન્વર્ટ કર્યા વગર આર અને એસ વિન્યાસ ઓળખવો હોય તો કઈ રીતે ઓળખી શકાય? તો એ આપણે જોવાનું છે. પહેલા એટલું લખી લો જો તમે. ઓકે, તો આજે 3D છે એને આપણે 2D ની અંદર કન્વર્ટ કર્યું તો આર વિન્યાસ આપણો ફાઇનલ જવાબ આવ્યો હતો. બરાબર? હવે 2D માં કન્વર્ટ કર્યો, વચ્ચેની મેં પ્રોસેસ બધી પૂછી નાખી બે ઇન્ટરચેન્જ વાળી. ખ્યાલ આવે છે ને? પહેલા મેં અહીંયા 2D માં કન્વર્ટ કર્યું, પછી પહેલો ઇન્ટરચેન્જ, પછી બીજું ઇન્ટરચેન્જ અને આપણો ફાઇનલ જવાબ કયો હતો? આર વિન્યાસ. તો આ જવાબ આપણે અહીંયા લાવી દેવો હોય, શોર્ટકટ રીત. કઈ રીતે લાવશું? એકદમ સિમ્પલ હશે. હંમેશા યાદ રાખો પહેલો નિયમ, હંમેશા યાદ રાખો કે ઓછા પરમાણુ ક્રમાંક વાળો ઘટક હંમેશા ક્યાં હોવો જોઈએ? તો કે ડેશ પોઝિશન ઉપર હોવો જોઈએ. કઈ પોઝિશન? આ ડેશ પોઝિશન ખબર છે ને? ડેશ પર હોવો જોઈએ. હવે ઘણાને પ્રશ્ન થાય કે ડેશ પર ન હોય તો અમે શું કરીએ? તો મેં તમને શીખવાડ્યું શું કે બે ઇન્ટરચેન્જ કરો ને એટલે તમારો જવાબ જે હોય એનો એ જ આવે. તો અહીંયા તો ડેશ ઉપર છે, કોઈ પ્રશ્ન નથી, એટલે અહીંયા ઇન્ટરચેન્જ કરવાની જરૂર નથી ને સીધો તમારો જવાબ આવી જશે. ઓકે, જો તમારો ઓછા પરમાણુ ભાર વાળો અથવા તો પરમાણુ દળાંક વાળો અથવા તો પરમાણુ ક્રમાંક વાળો ઘટક એ
ડેશ રચના પર ના હોય તો બે ઇન્ટરચેન્જ કરવા. એક્ઝામ્પલ આપો એટલે વધારે ખબર પડશે. અહીંયા નંબરિંગ આપી દઈએ. આયોડિન 1 નંબર ઉપર આવશે. ઓકે, તે આપેલું જ છે, દેખાય છે ને. બ્રોમિન 2 નંબર ઉપર, ક્લોરીન 3 નંબર અને હાઇડ્રોજન 4. આ કન્ડિશન ફિલફુલ કરે છે. હંમેશા યાદ રાખો કે ઓછા પરમાણુ ક્રમાંક વાળો ઘટક હંમેશા ડેશ પર હોવો જોઈએ. ઓકે છે, કઈ વાંધો છે નહીં. તો કઈ નથી કરવાનું, સિમ્પલ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ જોઈ લેવાનું છે. કેવી રીતે ના, તો આના ઉપર હાથ રાખી દો. ઓકે, તો 1 2 અને 3 દેખાય છે ને. ઓકે, હું અહીંયા હાથ સરસ મજાનો રાખું તો તમને વધારે ફીલ આવશે. આના ઉપર હાથ રાખું છું, દેખાય છે. તો 1 2 3 કઈ દિશામાં છે ભાઈ? ક્લોકવાઇઝ. અને ક્લોકવાઇઝ દિશામાં તો કયો જવાબ આવશે? તો કે આર વિન્યાસ. દેખાય છે. આના માટે આપણે શું કર્યું હતું? તો કે આનું 2D બનાવ્યું, પછી હાઇડ્રોજન આડી હરોળમાં હતો તો જે જવાબ આવે એનો વિરુદ્ધ જવાબ મેળવો, અથવા તો બે ઇન્ટરચેન્જ કર્યા અને આ પ્રકારનો આપણે જવાબ મેળવો. તો અહીંયા આર છે, અહીંયા આર છે. આપણે કેવા છીએ? અચ્છા, તો અહીંયા સીધું જ તમે ઓકે 3D માં જ આરએસ વિન્યાસ પણ નક્કી કરી શકો. 2D માં ફિશરમાં ગયા વગર. ખ્યાલ આવે છે ને? ઓકે, કઈ રીતે? તો કે જે ફિશરમાં કેમ જાવ એ તો મેં શીખવાડ્યું. ખ્યાલ આવે છે ને? હવે પાછો પ્રશ્ન એ રે કે આ અહીંયા છે. હવે આવી રીતના બંધારણ હોય તો મારે શું કરવું? તો સિમ્પલ છે. દાખલા તરીકે આ હાઇડ્રોજન અહીંયા છે. ઓકે, અને આ Br અહીંયા છે. ઓકે, આયોડિન અહીંયા છે, ક્લોરીન અહીંયા છે. હવે અહીંયા તો કે અહીંયા તે તમે સિમ્પલ શું તો કે આ બાજુથી આંખ રાખીને આપણે જોઈ લેવાનું. ખ્યાલ આવે છે? ઓકે, આ બાજુથી આંખ રાખી અને તમે જોઈ લીધું. જો આમ ના ખબર પડી તો આવી રીતના ફેરવતા આવડી જાય ને. બે ઇન્ટરચેન્જ કરો એટલે બંધારણ જેમ હતું એમનું એમ. ઓકે, અને આવી રીતના ફેરવી દો. ખ્યાલ આવે છે ને? અને આ બાજુ હોય તો તમને સરળ પડે, આ બાજુ કે આ બાજુ હોય તો સરળ પડે. પણ નીચેની બાજુથી આંખ રાખવી કે ઉપરની બાજુથી આંખ રાખવી ન ખબર પડે તો બે વાર ફેરવી દો. શું? તો કે હાઇડ્રોજન ને આપણે અહીંયા લઈ લઈએ. તો કે હા, ક્લોરીન ને અહીંયા લઈ લઈએ. ઓકે, હાઇડ્રોજન ને ક્યાં લઈ લઈએ? અહીંયા. ક્લોરીન ને ક્યાં લઈ લઈએ? અહીંયા. ઓકે, ગુડ. ખ્યાલ આવે છે ને? તો આ જે બંધારણ આપણું હતું ડેશ અહીંયા ને આ અહીંયા એક ઇન્ટરચેન્જ થઈ ગયો. ઓકે, હવે હું કરશું તો કે આ બંનેને ફેરવી નાખ્યા એટલે આપણો જે જવાબ હોય એનો એ આવી જાય. એટલે એ કાંઈ ગભરાવાની જરૂર નથી. અને એના કરતા સિમ્પલ મેથડ તો આપણે શીખવાડીએ છીએ. શું કે અહીંયા જવાબ મેળવી જાય. અહીંયા જોવો તો યાદ રાખો, હંમેશા ઓછા પરમાણુ ક્રમાંક વાળો ઘટક હંમેશા ડેશ પર હોવો જોઈએ છે. ઓકે, તો જવાબ સીધો મળે જ છે ને. એક એવો આપણે ઓપ્શન લઈએ કે ડેશ ઉપર નો હોય, વિરુદ્ધ બાજુએ હોય. તો એનું આપણે કન્ક્લુઝન આપીએ તો આપણી પાસે સંયોજન છે કયું? તો કે આ પ્રકારનું સંયોજન. યાની કે કાર્બનની અહીંયા મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે. અહીંયા C ડબલ બોન્ડ O OH ગ્રુપ યાની કે કાર્બોક્સિલિક ગ્રુપ જોડાયેલું છે. આ બાજુ બહાર તરફ આવે છે આલ્કોહોલ ગ્રુપ OH ગ્રુપ અને અંદર તરફની બાજુ જાય છે હાઇડ્રોજન. ઓકે, આ એક્ઝામ્પલ પણ આવું છે. આજનું તમે જાતે સોલ્વ કરી શકશો કે નહીં કરી શકો? ઓકે, નંબરિંગ આપી દો. 4th નંબર તો આને જ આવશે અને ડેશ ની અંદર જ છે, કોઈ પ્રશ્ન જ નથી. અહીંયા કાર્બન, અહીંયા ઓક્સિજન, અહીંયા કાર્બન. ખ્યાલ આવે છે? તો પહેલી પ્રાયોરિટી કોને મળશે? આને. બીજી પ્રાયોરિટી કોને મળશે? કાર્બન પછી હાઇડ્રોજન છે, અહીંયા ઓક્સિજન છે. દેખાય છે ને? એટલે બીજી પ્રાયોરિટી આમને અને ત્રીજી પ્રાયોરિટી આમને. ઓકે, આમના ઉપર હાથ રાખો. 1 2 3 કઈ દિશામાં? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ દિશામાં કયો વિન્યાસ આવશે ભાઈ? કયો વિન્યાસ આવશે? દેખાય છે ને? ક્લોકવાઇઝ. આ પણ ક્લોકવાઇઝ હતો, આ પણ ક્લોકવાઇઝ, યાની કે આર વિન્યાસ. આપણો જવાબ થઈ ગયો. આવડી જાય કે ન આવડી જાય? આનું તમે 2D માં રૂપાંતરણ કરો. ઓકે, પછી જો હાઇડ્રોજન આડી હરોળમાં હોય તો જવાબ આવે એનો ઊંધો જવાબ લખો. એવું બધું કરવા કરતા અહીંયા સીધો જવાબ આપણો આવી જાય છે, તો એ કઈ કરવાની જરૂર હોતી નથી. ઓકે, હજી એક એક્ઝામ્પલ આપણે લઈએ. એક્ઝામ્પલ કંઈક આપણી પાસે આવું છે કે આ કાર્બન, એક અહીંયા ડેશ વાળું બંધારણ, એક અહીંયા વેજ વાળું બંધારણ અને બે AGT. બરાબર? અહીંયા આપણે ક્લોરીન, અહીંયા આપણે લઈએ બ્રોમિન. ઓકે, અહીંયા ફ્લોરિન લઈ લો અને અહીંયા શું બાકી રહ્યું? તો કે આયોડિન. ચાલો, આયોડિન. ખ્યાલ આવશે? આ પ્રકારનું બંધારણ છે. હવે 2D માં કન્વર્ટ કર્યા વગર 3D માં જ સોલ્વ કરી નાખો. 2D માં કન્વર્ટ કરીને સોલ્વ કરતા આવડ્યું ને? હવે અહીંયા સોલ્વ કરવું હોય તો પહેલા નંબરિંગ આપી દઈએ. ઓકે, સૌથી પહેલા કોને આવશે? તો કે માલુમ છે ને? ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તો સૌથી વધારે કોણ મોટો છે? આયોડિન. તો આને 1 નંબર, પછી બ્રોમિન 2 નંબર, 3 નંબર, 4th નંબર. ખ્યાલ આવે છે? શું કરશો?
તો કે 4 નંબર એ ડેશ ઉપર નથી. ડેશ ઉપર નથી તો મેં તમને શીખવાડ્યું શું? બે ઇન્ટરચેન્જ કરી નાખો. પહેલો ઇન્ટરચેન્જ કરું છું, ખાસ ધ્યાનથી જોવાનું છે, બરાબર? આ પહેલો ઇન્ટરચેન્જ વાળું બંધારણ કે આને હું અહીંયા લઈ લઉં છું, આને હું અહીંયા લઈ લઉં છું. ઓકે, યાની કે ક્લોરીન અહીંયા, ફ્લોરીન અહીંયા, બાકી જેમ છે એમનું એમ. આ Br અને આ આયોડીન. આ પહેલું ઇન્ટરચેન્જ. ઓકે, ઇન્ટરચેન્જ નંબર 1. ઇન્ટરચેન્જ નંબર 1. સેકન્ડ ઇન્ટરચેન્જ કરું, બરાબર? જે આપણું જવાબ હશે, યાની કે સેકન્ડ ઇન્ટરચેન્જ નંબર 2. ઇન્ટરચેન્જ નંબર 2 શું થશે? તો કે આ તો હવે ની આને આપણે કામ કરીએ, બરાબર? યાની કે 4 નંબર આપણે શેના ઉપર જોઈએ છે? ડેશ ઉપર. તો ડેશ ઉપર જ રાખશું. ઓકે, હવે ક્લોરીન ને ફેરવો, આને ફેરવો, આને ફેરવો, આ કોઈને ફેરવી આપો. આપણે આ બંનેને ફેરવી દઈએ. યાની કે હું બ્રોમિન ને અહીંયા લઈ લઉં. ઓકે, અને આ જે આયોડીન છે એને હું અહીંયા લઈ લઉં અને ક્લોરીન ને ચાલો અહીંયા ને અહીંયા રાખું. યાની કે બે ઇન્ટરચેન્જ થઈ ગયા. ખ્યાલ આવે છે ને? હવે આપણો જવાબ આવી જશે. કઈ રીતે? તો કે આ તો 4 નંબર નું હતું જ. આયોડીન 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર. ઓકે, હવે આના ઉપર આપણે હાથ રાખી દો. દેખાય છે હાથ? 1 2 3. કઈ દિશામાં? ઘડિયાળના કાંટાની દિશામાં, યાની કે ક્લોકવાઇઝ દિશામાં. કયો વિન્યાસ આવશે? આર વિન્યાસ. આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. સમજ પડી જાય કે ન પડી જાય? ઓકે, સાબિતી આપવી. ચાલો એકમાં સાબિતી આપી દઈએ. આનું આપણે કયું બંધારણ દોરીએ? આપણો ફાઇનલ જવાબ આવવો જોઈએ. આનું કયું બંધારણ દોરી દઈએ? તો કે એમનું બંધારણ આપણે દોરી દઈએ ફિશર. અહીંયા આંખ રાખશું. ખ્યાલ આવે છે ને? આંખની આ બાજુ અને આંખની આ બાજુ. આ બાજુ યાની કે કઈ બાજુ? જમણી બાજુ થઈ. આ બાજુ કઈ બાજુ થઈ? ડાબી બાજુ. દેખાય છે ને? જે બાજુ હોય એ બાજુથી જ જોવાનું. જમણી બાજુ, ડાબી બાજુ. જમણી બાજુ કોણ છે ભાઈ? ક્લોરીન છે. તો કે આ કાર્બન. ઓકે, આ કાર્બન. જમણી બાજુ ક્લોરીન. ક્લોરીન ની સામે કોણ હોય? બ્રોમિન. ડાબી બાજુ છે બ્રોમિન. ઓકે, ફ્લોરીન ઉપર, આયોડીન ક્યાં છે? તો કે નીચે. સમજ પડે છે? હવે નંબરિંગ આપો તો 1 2 3 4. 4 ઉભી રણમાં જ છે, કોઈ પ્રશ્ન છે નહીં. આની ઉપર હાથ દઈ ગયો. 1 2 3. દેખાય છે? 1 2 ને 3. કઈ દિશામાં? ક્લોકવાઇઝ દિશામાં. કયો વિન્યાસ? આર વિન્યાસ. અહીંયા કયો વિન્યાસ? આર વિન્યાસ. બંને રીતે તમે જવાબ મેળવી શકો. ખ્યાલ આવે છે? આવું કોઈ બુક ની અંદર જનરલી તમને એટલું ડિટેલ એની અંદર જોવા મળશે નહીં. તો કોઈ પણ ના હવે તમે આર એસ વિન્યાસ ઓકે 3D માં હોય તોય મેળવી શકો, 2D માં હોય તોય મેળવી શકો. ખ્યાલ આવે છે ને? એટલે જેમાં હોય એમાં મેળવી શકો. આ પોઈન્ટ મે જે લખાયેલા હોય અમુક જગ્યાએ જેને તમે યાદ રાખીને બધા જ સોલ્યુશન મેળવી શકો. ખ્યાલ આવશે? સમજ પડશે? ઓકે, હવે નેક્સ્ટ સેગમેન્ટ ની અંદર આપણે વાત કરવાના છીએ કે આરએસ વિન્યાસ આધારિત કયું બંધારણ આઇડેન્ટિકલી છે, કયું બંધારણ ઇનઆઇસોમર દર્શાવે, કયું બંધારણ પ્રતિબિંબી અથવા અપ્રતિબિંબીને જેને આપણે કહીએ છીએ ડાયાસ્ટીરિયોમર દર્શાવે. ઓકે, આવા બંધારણ આરએસ વિન્યાસથી આપણે નક્કી કરવાના છે. તો એટલું લખી લો. તો આપણે આરએસ વિન્યાસ આધારિત કેટલાક પ્રશ્નો સોલ્વ કરીએ કે પહેલા આપણે ઇનઆઇસોમર, ડાયાસ્ટીરિયોમર, મેસો કમ્પાઉન્ડ L અને D વિન્યાસ આધારિત આપણે આગળ પ્રતિબિંબી સમઘટકો બનાવ્યા, મિરર ઇમેજ બનાવી, જેના આધારિત નક્કી કર્યું હતું, બરાબર? પણ દરેક બંધારણની મિરર ઇમેજ બનવી થોડીક મુશ્કેલ બને. મિરર ઇમેજ કરતા આ ટોપિક થોડોક સરળ છે અને આનાથી તમે એકદમ સરળતાથી કોઈ પણ બંધારણને ઓળખી શકો કે કયું બંધારણ એ પ્રતિબિંબી છે, કયું અપ્રતિબિંબી છે અને કયું આઇડેન્ટિકલ છે. યાની કે કયું બંધારણ ચોક્કસ છે અને મેસો કમ્પાઉન્ડ કયું છે એ પણ તમને આનાથી ખબર પડી જાય. તો ચેક કરીએ આપણે. પહેલું એક્ઝામ્પલ લઈએ. ઓકે, આગળ તમને આવડતું જ હશે એ રીતે તમે સોલ્વ કરી શકો અને આ રીતે પણ તમે સોલ્વ કરી શકો. તો પહેલું કમ્પાઉન્ડ આપણી પાસે કંઈક આ રીતનું બંધારણ છે. અહીંયા કાર્બન છે, કાર્બન છે. ઓકે, આ કાર્બન ઓળખો છો ને? ઓકે, આ બંધારણ છે એમની અંદર અહીંયા COOH ગ્રુપ છે. અહીંયા હું ગ્રુપ જોડી દઉં, COOH ગ્રુપ જોડી દઉં. ઓકે, અહીંયા OH ગ્રુપ છે, અહીંયા પણ OH ગ્રુપ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. આ રીતે બંધારણ છે. ઓકે, હવે આનું બીજું બંધારણ એ આ રીતે આપ્યું છે. કયું રીતે? તો કે આ રીતે. તો કે અહીંયા C ડબલ બોન્ડ O ગ્રુપ છે, અહીંયા C ડબલ બોન્ડ O ગ્રુપ છે. ઓકે, અહીંયા હું OH ગ્રુપ આપું, અહીંયા હું OH ગ્રુપ આપું, આને ફેરવી નાખું છું. દેખાય છે? આવી રીતના એક બંધારણ મેં દોર્યું.
હવે જે ત્રીજું બંધારણ છે એ હું આ રીતે દોરું છું. કઈ રીતે દેખાય છે ને? આ રીતે દેખાતું હશે આઈ થિંક. ઓકે, અહીંયા C ડબલ બોન્ડ O ગ્રુપ, અહીંયા C ડબલ બોન્ડ O ગ્રુપ, અહીંયા OH છે તો અહીંયા OH, અહીંયા H આપું, આને હું આ બાજુ લઈ લઉં અને આને હું આ રીતે લઈ લઉં. આ રીતે દર્શાવ્યું, દેખાય છે? ક્રોસ થઈ ગયું બંને. ઓકે, હવે એના પછીનું જે બંધારણ છે એને હું આ રીતે શો ઓફ કરું છું. ઓકે, કઈ રીતે? તો કે અહીંયા OH ગ્રુપ, અહીંયા OH ગ્રુપ, અહીંયા H, અહીંયા H, C ડબલ બોન્ડ OH, C ડબલ બોન્ડ OH. હવે આપણી પાસે 4 કમ્પાઉન્ડ છે, બરાબર? કમ્પાઉન્ડ નંબર A, B, C and D. ખ્યાલ આવે છે? A, B, C અને D. હવે આ ચારે કમ્પાઉન્ડ ની અંદર તમારે મને જણાવવાનું છે કે કોણ ઇનઆઇસોમર છે, કોણ ડાયાસ્ટીરિયોમર અને કોણ આઇડેન્ટિકલી કમ્પાઉન્ડ છે અને કયું કમ્પાઉન્ડ એ મેસો કમ્પાઉન્ડ બનશે. આ બધું તમારે મને જણાવવાનું છે. ઓકે, જૂની મેથડ થી વિડિયો પોસ્ટ કરીને તમે મને જણાવી શકશો. જો મિરર ઇમેજ હશે તો શું હશે? ઇનઆઇસોમર. જો મિરર ઇમેજ નહીં હોય તો શું હશે? તો કે ડાયાસ્ટીરિયોમર. અને જો પ્લેન ઓફ સિમેટ્રી હશે, ઓકે, બે કિરાલ કાર્બન હશે, ઉપરનું ગ્રુપ અને નીચેનું ગ્રુપ સરખું હશે તો મેસો કમ્પાઉન્ડ. અને ઇનઆઇડેન્ટિકલ એ હમણાં આપણે શીખશું, એ નવો વર્ડ છે, બરાબર? તો એટલું તો તમે જાણી જશો ને, કિરાલ કાર્બન છે જ, બરાબર? આ કાર્બન બંને કિરાલ કાર્બન જ છે. આ આધારિત તમે બધું જ નક્કી કરી શકો. A B શું છે, A અને C શું છે, B અને C શું છે, C અને D શું છે, D અને A શું છે, D અને B શું છે, આ બધું જ ખ્યાલ આવે છે. પણ હવે આપણે RS વિન્યાસ શીખી ગયા, એકદમ સિમ્પલ છે. મિરર ઇમેજ બનાવવાથી કોઈ એવું કઈ છે નહીં કે આનાથી સોલ્વ થઈ જાય અને મિરર ઇમેજ બનાવવી એવું જરૂરી નથી. કઈ રીતે? તો કે આપણે જોઈએ તો જોવાનો આપણે પ્રયત્ન કરીએ તો આ જે કાર્બન છે, આ કાર્બન, ઓકે, બંને બાજુથી ગ્રુપ સરખા છે, બરાબર? આ બાજુથી નંબર આપો કે આ બાજુથી નંબર આપો, અહીંયા કઈ ફરક પડશે નહીં, કારણ કે બંને બાજુથી કાર્બોક્સિલિક ગ્રુપ છે જેને પહેલી પ્રાયોરિટી આપી. એટલે 1 2 3 અને 4 ઉપરની બાજુથી નંબર આપ્યા તો બધે જ રીતે આપણે નંબર આપી દઈએ. ખ્યાલ આવે છે ને? ઓકે, નીચેથી આપશો તો પણ મને કોઈ વાંધો છે નહીં. ઓકે, તમે નીચેથી પણ નંબર આપી શકશો. ખ્યાલ આવશે? ઓકે, હવે આપણે અહીંયા જોઈએ કે આ જે કાર્બન છે, આ કાર્બન તો કિરાલ કાર્બન છે નહીં, આ કાર્બન કિરાલ છે, આ કાર્બન કિરાલ, બાકી વચ્ચેના બધા જ કાર્બન કેવા છે? કિરાલ કાર્બન. ઓકે, હવે આ જે કાર્બન છે એમની સાથે જોડાયેલા 4 ગ્રુપ છે. તો આ ગ્રુપ, આ ગ્રુપ, હાઇડ્રોજન અને એક આખું ગ્રુપ દેખાય છે. તો આમનો આપણે RS વિન્યાસ નક્કી કરી લઈએ. કઈ રીતે કરશું? તો કે આ કાર્બન સાથે કાર્બોક્સિલિક ગ્રુપ, આ ઓક્સિજન વાળું ગ્રુપ, અહીંયા કાર્બન સાથે કાર્બન વાળું ગ્રુપ. તો પહેલો નંબર તો આને મળશે ને? બીજો નંબર કોને મળશે? તો કે કાર્બન સાથે કાર્બન, કાર્બન સાથે કાર્બન, એની બાજુમાં ઓક્સિજન, અહીંયા બાજુમાં ઓક્સિજન, પણ અહીંયા બે ઓક્સિજન છે. ખ્યાલ આવે છે ને? એટલે બીજો નંબર આપણે આમને આપી દઈએ. ખ્યાલ આવે છે? ત્રીજો નંબર કોને મળશે? તો કે ઓબ્વિયસલી આ કાર્બન વાળા ગ્રુપને, આ ત્રીજો નંબર વાળો ગ્રુપ, અને આ ચોથા નંબર વાળો ગ્રુપ. ચોથો નંબર આડી હરોળમાં છે, જોજો હો. હા, તો અહીંયા ચોથા નંબર ઉપર હાથ રાખી દઈએ. ઓકે, 1 2 3 કઈ દિશામાં જાય છે ભાઈ? એન્ટી ક્લોકવાઇઝ. કયો વિન્યાસ? એન્ટી ક્લોકવાઇઝ, તો S વિન્યાસ. પણ આન્સર શું આવશે ભાઈ આપણો? કારણ કે આડી હરોળમાં છે ને 4 નંબર વાળો ગ્રુપ, એટલે આન્સર આવશે આપણો R વિન્યાસ. તો આ રાઈટ આન્સર થઈ ગયો, R વિન્યાસ. ઓકે, નીચેના કાર્બનનો વિન્યાસ નક્કી કરી લઈએ. હા, કરી લઈએ. કઈ રીતે કરશું? તો કે એને હું કઈ પેનથી વર્ણન કરું? તો કે મારી પાસે બ્લુ પેન નથી. ઓકે, આ પેનથી બતાવી દઉં છું. તો આ જે કાર્બન છે આપણી પાસે, બરાબર? આ કાર્બન સાથે જોડાયેલો ગ્રુપ, તો 1 નંબર તો આને જ મળશે. હવે ઉપરનું ભૂલી જાવ, નીચેનો. ઓકે, 2 નંબર કોને મળશે? તો કે 2 નંબર આને મળશે. 3 નંબર કોને મળશે? તો કે આ કાર્બન ને 3 નંબર મળશે. અને 4th નંબર આને. અહીંયા 4th નંબર આડી હરોળની અંદર છે, દેખાય છે ને? આમને પર હાથ આપી દો. 1 2 અને 3 કઈ દિશામાં છે ભાઈ? કઈ દિશામાં છે? ખ્યાલ આવે છે? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ. પણ ક્લોકવાઇઝ એટલે R આવશે ને? પણ આડી હરોળમાં છે હાઇડ્રોજન, એટલે શું આવશે? S થઈ જશે. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? આ બંનેનું આપણે વર્ણન કરી નાખ્યું, સમજ પડશે. ઓકે, એક R મેળ્યો, એક S મેળ્યો. ઓકે, યાની કે આને આપણે લખવું હોય તો આ 2 નંબરનો કાર્બન એટલે 2R અને આ 3 નંબરનો કાર્બન તો 3S. આવો વિન્યાસ આપણને અહીંયા જોવા મળ્યો. હવે તમે અહીંયા નક્કી કરી શકો એકદમ સિમ્પલ રીતે. દેખાય છે?
કે આ કાર્બન નીચેનું ગ્રુપ આખું આ એજ ઇટ ઇઝ છે, એને તો આપણે જોવા નથી. OH અહીંયા, OH અહીંયા, હાઇડ્રોજન આયા, હાઇડ્રોજન આ બંને સરખા જ છે. દેખાય સરખા છે એટલે અહીંયા હું સીધો જ જવાબ લખી શકું R વિન્યાસ. નીચે જોઈએ તો આ OH અહીંયા, આ હાઇડ્રોજન અહીંયા, તો આ ઊંધું થઈ ગયું હે ને. તો આને આપણે એક જોઈ લઈએ, લગભગ અહીંયા R છે તો જવાબ આપણો કયો આવશે? S જેવો જવાબ આવશે. એ આપણે ચેક કરી લઈએ. ઓકે, દેખાય છે ને ઉલટું કરેલું છે. ઓકે, તો ચેક કરીએ. અહીંયા હાઇડ્રોજન આપણો છે. હા, તો હાઇડ્રોજન ને તો 4th નંબર મળશે. આ જે ગ્રુપ છે આ તો આમને 1 નંબર, આમને 2 નંબર અને આમને 3 નંબર. ખ્યાલ આવે છે? ઓકે, ઉપર કેમ નંબર આપ્યા તો ખબર પડી જાય ને. એકવાર તમે નંબર આપી જોજો એટલે 1 નંબર આને મળશે, 2 નંબર આને, 3 નંબર આને અને 4th નંબર આને. એટલે તમારો જવાબ શું આવશે? તો કે 1 2 અને 3. ઓકે, કઈ રીતે? તો ઉપર છે એમનું એમ આવશે એટલે જવાબ R જ આવશે. ઓકે, એટલે કે 2 તો R થયું જ. ઓકે, હવે આપણે વાત કરીએ 3 ની. આ 3 કાર્બન વાળી વાત કરીએ તો 3 કાર્બન માં 4th નંબર ક્યાં છે? અહીંયા છે. ખ્યાલ આવે? 1 2 અને 3 કઈ દિશામાં ભ્રમણ કરે છે ભાઈ? કઈ દિશામાં ભ્રમણ કરે છે? તો કે ભ્રમણ કરે છે ઓકે S દિશામાં. દેખાય છે? S ભ્રમણ હાલે છે ને એન્ટી ક્લોકવાઇઝ, પણ R આડી હરોળમાં છે એટલે જવાબ શું આવશે? R. તો કેવું ભ્રમણ થશે? તો કે R વાળું ભ્રમણ થશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડી જાય? R વાળું. તો અહીંયા જવાબ આપણો શું આવશે? તો કે આ પણ જવાબ આવશે R. ખ્યાલ આવે? ઊંધું કરી નાખ્યું એટલે S નો R થઈ જાવ ને એમે તમે સમજી શકો. એટલે અહીંયા જવાબ આવશે આપણો R. તો આ પ્રકારનું બંધારણ છે. હવે અહીંયા ચેક કરીએ. હવે આ જે બંધારણ છે એ કોના જેવું છે? તો કે OH અહીંયા આવી ગયો, હાઇડ્રોજન અહીંયા આવી ગયો, અહીંયા આ ગ્રુપ છે. આના કરતા વિરુદ્ધ બંધારણ છે. ઓકે, તો એકવાર આપણે ચેક કરી લઈએ. ખ્યાલ આવે છે ને? ચેક કરી લઈએ. ચેક કરવામાં કંઈ જતું નથી. પણ જો અહીંયા H, અહીંયા OH અને COOH આ જે આખું બંધારણ છે આના જેવું છે. દેખાય છે? તો આનો જવાબ S હતો તો આનો જવાબ એ શું આવશે? S. નક્કી કરી લીધું. યાની કે 3S તો આપણને મળી ગયું. ખ્યાલ આવે છે ને? 3S મળી ગયું. ઓકે, હવે અહીંયા જોઈએ તો આના જેવું બંધારણ એક જોવા મળે છે. તો કે આના જેવું બંધારણ એક જોવા મળતું ને એ ચેક કરી લઈએ. કઈ રીતે? તો કે આને તો 4 નંબર જ મળશે. ઓકે, આમને 1 નંબર, આમને 2 નંબર અને આને 3 નંબર આપશો. આ કાર્બન છે ને આની સાથે જોડાયેલો આખું ગ્રુપ છે. ઓકે, ગુડ. હવે આ બંધારણને આપણે જોઈએ તો 4th નંબર ઉપર હાથ 1 2 અને 3 દેખાય છે? 1 2 અને 3 કઈ દિશામાં ભ્રમણ કરે છે? તો કે ક્લોકવાઇઝ. શું આવે? R. ખ્યાલ આવે છે? પણ હાઇડ્રોજન આડી હરોળમાં છે તો R નું શું થઈ જાય ભાઈ? S થઈ જશે ને. તો સાચો જવાબ આપણો શું આવશે? અહીંયા S આવશે. સમજ પડી જાય કે ન સમજ પડી જાય? ઓકે, આના કરતા વિરુદ્ધ જ આવવાનું હતું કારણ કે આપણને વિરુદ્ધ છે ને એટલે સાચા છે. એટલે બંને S મળે છે. બરાબર? શું મળે છે? બંને S એટલે 2S. આ પ્રકારનું બંધારણ આપણે કરી શકીએ. જો નીચેથી નંબર આપી શકીએ. ઓકે, આ બધાને આપણે આના કરતા ઊંધાઈ લખી શકીએ. કેમ? તો કે બંને સરખા છે. બંને બાજુથી નંબર આપો, કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા હું ઓકે 2S 3S એ તો સરખું છે. અહીંયા સરખું છે. અહીંયા હું ઓકે 3R ઓકે આવી રીતના 3R અને 2S આ રીતે પણ હું લખી શકું. ખ્યાલ આવે છે ને? ઓકે, અહીંથી નંબર આપો, અહીંથી નંબર આપું તો શું આવશે? તો કે 1 2. ઓકે, 2 ઉપર S આવશે એટલે 2S અને 3R આ રીતે પણ હું અહીંયા લખી શકું. હવે આમનું નામકરણ કરીએ. ઓકે, RS વિન્યાસ નક્કી કરીએ. એકદમ સિમ્પલ રીતે થઈ જશે. કઈ રીતે? OH અહીંયા તો અહીંયા છે, હાઇડ્રોજન અહીંયા ગ્રુપ અહીંયા, તો આ S હોય તો આ S જ હોય. ગણી લેવું, ચેક કરી લેવું. બરાબર? હા, આ OH અહીંયા છે તો કે હા OH અહીંયા છે. હાઇડ્રોજન અહીંયા, આ અહીંયા તો આ R હોય તો આ R જ હોય. ચેક કરી લેવું. ખ્યાલ આવે છે? હું ફરીવાર કરતો નથી. અહીંયા 1 2 2 ઉપર S એટલે 2S અને 3 ઉપર R એટલે 3 આ રીતના આપણે RS વિન્યાસ નક્કી કરી લીધો. આ બધા જ કમ્પાઉન્ડ નો એક સાથે. ખ્યાલ આવે છે? કોઈની મેં મિરર ઇમેજ બનાવી નથી એના વગર. સમજ પડશે? ઓકે, હવે ધ્યાનમાં એ લેવાનું કે અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવે કે એ કમ્પાઉન્ડ એ કેવું કમ્પાઉન્ડ દેખાય? મને મીઝો કમ્પાઉન્ડ દેખાય. દેખાય અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી. આ એક પ્લેન ની અંદર છે. ઉપરનું અને નીચેનું કમ્પાઉન્ડ એક્ઝેક્ટલી સરખા છે ને બંને કિરાલ કાર્બન છે. તો આ કમ્પાઉન્ડ ને કેવું કમ્પાઉન્ડ કહેવાય? મેસો સંયોજન કહેવાય ને. ઓકે, મેસો કમ્પાઉન્ડ. ખ્યાલ આવે છે? મેસો કમ્પાઉન્ડ એને આપણે કહી શકીએ. ખ્યાલ આવશે કે નહીં ખ્યાલ આવે? ઓકે, તો મેસો ઓળખાઈ ગયું. ઓકે, હવે અહીંયા તમને હું પ્રશ્ન પૂછું કે મને જણાવો કે આ A
and B, B and C, and C and D. આ રીતે B and D, C and D આવી ગયું. ઓકે, A and B આવી ગયું, A and C, A and D. આ પ્રકારના કમ્પાઉન્ડ છે. એટલા જવાબ તમારે મને જણાવવાના છે. બંને સમાન હોય યાની કે કઈ રીતે એક્ઝામ્પલ છે, R નું R રે અને S નું S રે. આવા પ્રકારનું જો જોડાણ હોય તો બંને સમાન કહેવાય, કઈ ફેરફાર થાય નહીં. અહીંયા મને બંને સમાન રે એવું જોવા મળ્યું નથી. યાની કે R નું R અહીંયા સમાન છે પણ S નું R થઈ ગયું. ઓકે ઓકે, R નું ક્યાં R છે તો કે અહીંયા છે. ઓકે, આયા 2R તો અહીંયા S છે. ઓકે, અહીંયા R છે તો અહીંયા R છે. ઓકે, R નું S આવું થયું. ઓકે, બંને સમાન, S નું S એવું કંઈ રહેતું છે નહીં. હવે બંને સમાન હોય તો એને આઇડેન્ટિકલી કમ્પાઉન્ડ કહેવાય. કેવું કમ્પાઉન્ડ કહેવાય તો આઇડેન્ટિકલ કમ્પાઉન્ડ કહેવામાં આવે. બંને સમાન રહે, બરાબર. યાની કે કેવી રીતના તો કે R નું R, S હોય તો S, આ રીતે થાય તો એને આઇડેન્ટિકલ કમ્પાઉન્ડ કહેવાય છે. અહીંયા આપણને હજી જોવા મળ્યું નથી, હમણાં હું બતાવીશ કઈ રીતે જોવા મળે. હવે એક સમાન હોય પણ એક અલગ હોય, યાની કે એક સમાન એક અલગ અથવા એક જુદું હોય. કેવી રીતના તો કે એક અહીંયા R હોય તો અહીંયા R જ હોય, પણ આમાં આ R હોય ઓકે તો આ S થઈ જાય. ખ્યાલ આવે છે? અથવા આ S હોય તો આ R થઈ જાય. આ રીતે જો જોવા મળતું હોય, અહીંયા S હોય તો આ S રે તો એક સરખું રે. દેખાય છે? અહીંયા આ S છે તો આ S છે, અહીંયા R છે તો આ R છે, બરાબર. આ બંનેમાંથી આ પેલું અને આ, ખ્યાલ આવે છે? આ બંનેને ધ્યાનમાં લેવાના. દેખાય છે? હા, તો S નું S રહ્યું પણ R નું S થઈ ગયું. અહીંયા જો તો R નું R રહ્યું પણ S નું R થઈ ગયું. ખ્યાલ આવે છે? એટલે એક સરખું રે, એક અલગ અલગ રે, જેને આપણે શું કહીએ છીએ? ઓકે, તો કે ડાયાસ્ટેરિયોમર્સ. એને આપણે ડાયાસ્ટેરિયોમર્સ કહીએ, યાની કે અપ્રતિબિંબી સમઘટકો પણ એને કહી શકીએ. ઓકે, હવે બંને સમાન હોય, યાની કે બંને સમાન કઈ રીતે ના હોય તો કે ક્યાં લખું? અહીંયા લખું, દેખાશે. હા, બંને સમાન, બરાબર. બંને સમાન ની અંદર એ રીતે. હવે બંને અલગ હોય, યાની કે R હોય તો S થઈ જાય અને S હોય તો R થઈ જાય. આ રીતનું બંધારણ આપણને જોવા મળે તો એને આપણે કહીએ છીએ આઇસોમર્સ સંયોજન કહેવાય, બરાબર. યાની કે પ્રતિબિંબી સમઘટકો. અને આપણે અપ્રતિબિંબી પણ કહી શકીએ, અપ્રતિબિંબી. ખ્યાલ આવે છે ને? અને આને આઇડેન્ટિકલ, કોઈ ચોક્કસ પ્રકારનું બંધારણ. આવો આપણે વર્ણન અહીંયા કરી શકીએ. ખ્યાલ આવશે? સમજ પડશે? હવે તમે જવાબ આપી શકશો ધડાધડી. A અને B. R નું શું થઈ જાય છે? R રહે છે. S નું શું થઈ જાય છે તો કે R થાય છે. ખ્યાલ આવે છે ને? R નું R રહે છે પણ S નું શું થઈ જાય છે? R થઈ જાય છે. તો આવા કમ્પાઉન્ડ ને કયા કમ્પાઉન્ડ કહેવાય? ડાયાસ્ટેરિયોમર. એટલે હું D લખું છું. ઓકે, ખ્યાલ આવશે ને? આનો જવાબ આવશે D. હવે જોઈએ B અને C. ઓકે, B અને C. R નું શું થાય છે? S. R નું શું થાય છે? S. ખ્યાલ આવે છે ને? તો આવા કમ્પાઉન્ડ બંને વિરુદ્ધ, યાની કે બંને જુદા જુદા થઈ જાય છે ને? R નું S, R નું S. તો આવા કમ્પાઉન્ડ ને આપણે શું કહેવાય? બંને અલગ છે, બરાબર. તો એને ઇન આઇસોમર. જો એકબીજાના પ્રતિબિંબી હશે, મિરર ઇમેજ હશે. દેખાય છે? મને દેખાય છે. જો અહીંયા ફરી ના બાજુ આવે મિરર ઇમેજ, યાની કે ઇન આઇસોમર હશે. ઓકે, તો ઇન આઇસોમર ને હું E વડે દર્શાવું. ખ્યાલ આવે છે? ઓકે, હવે જોઈએ કે C અને D. C અને આ D. હવે C અને D ને જોવાનો આપણે પ્રયત્ન કરીએ તો S નું S રહે છે અને S નું R થઈ જાય. એક ચેન્જ થાય અને એક એનું A રહે. ઓકે, તો એક સમાન એક જુદું, તો એને શું કહેવાય? ડાયાસ્ટેરિયોમર. જો એ મિરર ઇમેજ નહીં હોય. ખ્યાલ આવે છે? એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે નહીં, એટલે
એને શું કહેવાય? ડાયાસ્ટેરિયોમર્સ કહેવાય. હવે મને જણાવો, આ A અને D, આ A છે અને આ D, જો બંને એકબીજાની મિરર ઇમેજ છે, દેખાય છે? આ બંને હોય છે આ બાજુ, તો અહીંયા આ બાજુ છે, તો આ ફરીને આ બાજુ આવ્યું ને. ઓકે, તો જો તો R નું શું થયું? S. S નું શું થયું? R. તો આને શું કહેવાય છે? તો કે આમનો આન્સર આવશે શું? તો કે ઇનઆઇસોમર. A અને C જણાવો, શું થશે? R નું થાય છે S અને S નું થાય છે S, એટલે એક સમાન રહે, એક અલગ થાય, તો આને શું કહેવાશે? ડાયાસ્ટેરિયોમર. શું કહેવાશે? ડાયાસ્ટેરિયોમર. ખ્યાલ આવે છે ને? આ ડાયાસ્ટેરિયોમર, આ પણ ડાયાસ્ટેરિયોમર, આ ઇનઆઇસોમર, આ ઇનઆઇસોમર. સમજ પડે છે? હવે B અને D. ઓકે, B અને D. B અને D ને ઓળખી બતાવો છો, તો B અહીંયા છે, D અહીંયા છે. R નું S ચેન્જ થયું, R નું R સરખું, એક ચેન્જ, એક એનું A, તો આને પણ તમે શું કહેશો? ડાયાસ્ટેરિયોમર. ખ્યાલ આવે કે ખ્યાલ ન આવે? ઓકે, હવે આઇડેન્ટિકલી કમ્પાઉન્ડ ને આપણે ઓળખવા હોય તો કઈ રીતે ઓળખીએ? કે તો જ્યારે બંને બાજુથી નામકરણ સરખું થતું હોય, બંને બાજુથી નામકરણ કેવું થતું હોય? સરખું થતું હોય. બરાબર, એટલું બધું જરૂરી નથી, પણ માત્ર સમજવા પૂરતું કે આ બાજુથી સરખું થાય છે, આ બાજુથી સરખું થાય છે, તો અહીંયા મેં 2R અને 2S લખ્યા, તો હવે અહીંયા નામકરણ કર્યું, હું અહીંથી કરું. ઓકે, તો આ 2 આવશે, યાની કે 2 ઉપર કયું બંધારણ થઈ જાય? ઓકે, તો અહીંયા 2 ઉપર R છે, તો 2 ઉપર હું R લખું. હવે અહીંયા લખું તો કે આ S, તો કે અહીંયા તો બંને સરખા છે, એટલે કોઈ પ્રશ્ન રહેશે નહીં, અહીંયા કોઈ પ્રશ્ન રહેશે નહીં. પણ હવે આ બંધારણ અને આ બંધારણને હું ચેક કરવાનો પ્રયત્ન કરું, બંને બાજુથી હું અલગ અલગ લખું. બરાબર, તો કઈ રીતે લખી શકું? તો કે આ 2R, આ 3S. હવે અહીંયા નંબરિંગ આ બાજુથી હું આપ આપી શકું ને. ઓકે, તો 2 જગ્યાએ અહીંયા શું થશે? 2R થશે અને 3S થશે. આવી રીતના આને હું લખી શકું, કોઈને કઈ વાંધો છે? લખી શકાય. આને મેં આ રીતે રાખ્યું. ઓકે, તો આ રીતે હોય તો આપણે એને આઇડેન્ટિકલ યાની કે અલગ પાડી શકશું નહીં, બંને બાજુથી નંબરિંગ આપી શકીએ. ખ્યાલ આવે છે ને? તો 2R 2R, 3S 3S, આ રીતે આને હું લખી શકું ને. ખ્યાલ આવે છે? આને બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખીએ? કે મેં ઉપરથી નંબર આપ્યો, હવે નીચેથી આપું છું, તો નીચેથી હવે 1 2 2 ઉપર શું થશે? S થશે, એટલે 2S, અને બીજું શું થશે? તો કે આ 3 થઈ જશે, 3R. આ રીતે આમાં બંને રીતે લખી શકું, અને અહીંયા હું આ બંને રીતે લખી શકું, બધે લખી શકું. ખ્યાલ આવે છે ને? જ્યારે બંને બાજુથી નંબરિંગ કરી શકાતું હોય ત્યારે. હવે બંને બાજુથી નંબરિંગ મેં કર્યું છે, તો અહીંયા જોવો તો 2R. ઓકે, અહીંયા જોવો તો કે 2S, અહીંયા જોવો તો 3S, અહીંયા 3R. તો લાગે છે કેવા? તો કે આપણે A અને D ને કેવા કીધા? ઇનઆઇસોમર કીધા ને. ખ્યાલ આવે છે? લાગે છે ઇનઆઇસોમર. પણ હવે આને આપણે એકદમ વ્યવસ્થિત ચેક કરવું હોય તો આને મેં આ રીતે લખ્યું. ખ્યાલ આવે છે? તો અહીંયા જોવો તો આને 2R અને 3S આ રીતે લખી શકું, એટલે બંને સમાન રહે, એટલે જે ઇનઆઇસોમર છે એ આઇડેન્ટિકલ પણ થઈ શકે. ખ્યાલ આવે છે ને? કે આપણો જે ઇનઆઇસોમર વાળો જવાબ છે એ આઇડેન્ટિકલ પણ થઈ શકે. કઈ કન્ડિશનની અંદર? બંને બાજુથી જ્યારે નામકરણ તમે કરી શકતા હોય, નંબરિંગ બંને બાજુથી આપી શકતા હોય ત્યારે, બાકી નહીં. એટલે આ બંને સમાન હોય, ઇનઆઇડેન્ટિકલ, એ પણ તમને હવે સમજાતું હશે. ઓકે, ન સમજાય તો બહુ કંઈ ગભરાવાની જરૂર નથી, પણ આ તો ખબર પડવી જોઈએ ડાયાસ્ટેરિયોમર અને ઇનઆઇસોમર. ખ્યાલ આવે છે? સમજ પડે છે? હજી એકાદું આનું એક્ઝામ્પલ લઈએ એટલે વધારે તમને ખબર પડે, અને એક એક્ઝામ્પલ આપણે તમને હોમવર્ક ની અંદર આપશું. ઓકે, લખી નાખો જો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, બેટર રીતે આપણે સમજીએ. ઓકે, જો જેની મિરર ઇમેજ બનાવવી અઘરી થતી હોય એના માટે તમે આ મેથડ વાપરી શકો. એટલે બંને મેથડ આપણે શીખવાડીએ છીએ. આગળ આપણે મિરર ઇમેજ આધારિત પણ શીખવાડ્યો, ત્યારે RS વિન્યાસ આધારિત. સેકન્ડ એક્ઝામ્પલ આપણી પાસે કંઈક આવું છે કે અહીંયા આઇડેન્ટિકલ કમ્પાઉન્ડ આપણને નહીં ફોર્મ થાય. કેમ નહીં ફોર્મ થાય? તો હમણાં ખબર પડશે. બહુ ખરાબ લાઈન થઈ. હા, તો આ રીતે આપણું બંધારણ છે. અહીંયા એક સરસ મજાનું, આની અંદર આપણે ઉપર CHO ગ્રુપ જોડી દઈએ. બરાબર, CHO ગ્રુપ, આલ્ડીહાઇડ ગ્રુપ, નીચે કાર્બોક્સિલિક સમૂહ જોડી દઈએ.
ઓકે પેન ચાલતી નથી, કાર્બોક્સિલેશન દેખાય છે ને? ઓકે આ બાજુ આપણે જેમ આગળ હતું એમ OH ગ્રુપ, અહીંયા OH ગ્રુપ રાખીએ, અહીંયા આપણે રાખીએ શું તો કે હાઇડ્રોજન, આ હાઇડ્રોજન. ચાલો અહીંયા એક ફેરફાર કર્યો, બાકી એજ ઇટ ઇઝ છે. ઓકે હવે આમની હું એક મિરર ઇમેજ બનાવી દઉં. કઈ રીતે તો કે આ રીતે એમનું કમ્પાઉન્ડ બનાવું. CHO ગ્રુપ, COOH ગ્રુપ. ઓકે હવે OH ગ્રુપ અહીંયા આવશે, અહીંયા આવશે, હાઇડ્રોજન અહીંયા, હાઇડ્રોજન અહીંયા, આ રીતે બન્યું. તો એમની હું ત્રીજો સમઘટક બનાવવાની ટ્રાય કરું. CHO, COOH ગ્રુપ, અહીંયા હું H રાખું છું, અહીંયા OH રાખું છું. ખ્યાલ આવે છે? અને અહીંયા OH રાખું છું એજ ઇટ ઇઝ, અને અહીંયા H રાખું. એક આ રીતે દોરું છું. એના પછી લાસ્ટ કમ્પાઉન્ડ હું દોરું છું CHO, COOH, અહીંયા COH, અહીંયા હું OH અહીંયા કરી દઉં, H અહીંયા, અને અહીંયા હું OH અહીંયા કરશી અને H અહીંયા કરું. આ રીતે દેખાય છે? બધા જ અલગ અલગ છે ને? ગુડ. અહીંયા છે, અહીંયા કંઈ નથી. સારું, ગુડ. ઓકે આ રીતે 4 બંધારણ આપણી પાસે છે. અહીંયા તમારે મને જણાવવાનું છે કે કેવી રીતના જણાવશો તો કે A and B એ કયા પ્રકારનું બંધારણ છે, ઓકે B and C એ કયા પ્રકારનું બંધારણ છે, A and D એ કયા પ્રકારનું બંધારણ છે, C and D એ કયા પ્રકારનું બંધારણ છે, B and D એ કયા પ્રકારનું બંધારણ છે, A and C જે કયા પ્રકારનું બંધારણ છે. એટલા આન્સર તમારે મને આ પ્રશ્ન આધારિત આપવાના છે. વિડિયોને પોઝ કરીને આપશો ને? ઓકે રેડી, આન્સર આપી દીધા હશે. તો પહેલા તો RS નામકરણ આપણે નક્કી કરી લઈએ. ઓકે કઈ રીતે કરશું? ચેન્જ પેન વાપરો એટલે તમને ખ્યાલ આવે. તો આમનું RS નામકરણ આપણે નક્કી કરવું હોય તો કઈ રીતે કરશો તો કે આ જે કાર્બન હશે, કાર્બન સાથે જોડાયેલા ગ્રુપ, એક નંબર આને આપીશ, ઓકે આને સાથે ઓક્સિજન એટલે 2 નંબર આને આપીશ, 3 નંબર આને આપીશ, 4 નંબર આને આપીશ. કોઈને કઈ પ્રોબ્લેમ હવે હશે નહીં. ઓકે તો આ રીતે નામકરણ કરશો એટલે આ 4 ઉપર આપણે હાથ રાખશું. 1 2 3 કઈ દિશામાં ભ્રમણ કરે છે? ઓકે એન્ટી ક્લોકવાઇઝ, યાની કે આવવું જોઈએ શું જવાબ આપણો? R આવવો જોઈએ કે S? તો કે S આવવો જોઈએ. એન્ટી ક્લોકવાઇઝ એટલે S વિન્યાસ આવશે. પરંતુ આ હાઇડ્રોજન ઓછા પરમાણુ ક્રમાંક વાળો જે પરમાણુ આડી હરોળમાં છે તો S નો શું થઈ જશે? R. તો આપણો ફાઇનલ જવાબ આવ્યો R. નીચે આપણે આપીએ. ઓકે હવે હું આને મીટા ડાલું છું. ઓકે ગુડ. કઈ રીતે કરશું આપણે? નંબરિંગ ક્યાંથી આપશું આને? તો કે નીચેથી આપશું ને 1, કારણ કે આ ગ્રુપ એ આલ્ડિહાઇડ કરતા અગ્રીમતા ક્રમમાં આવશે એટલે 1 2 3 અને આ 4. આ રીતે આપણે નંબરિંગ આપશું. તો 3 નું કામ તમામ થઈ ગયું, 2 નું કામ બાકી છે. શું કરશું તો કે 1 નંબર છે એ આને મળશે, 2 નંબર આને મળશે, 3 નંબર આને મળશે અને 4th નંબર આને મળશે. 4th ઉપર હાથ રાખીએ યાની કે 1 2 3 કઈ દિશામાં ભ્રમણ કરે છે? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ ભ્રમણ કરે છે ને તો R આવવો જોઈએ, R આવવો જોઈએ. પણ જવાબ આપણો શું થશે? S થશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે ને? એટલે અહીંયા S આવી ગયો, અહીંયા R આવી ગયો. આ રીતે આપણું ભ્રમણ નક્કી થઈ ગયું. તો શું થશે તો કાને લખવું હોય તો કઈ રીતે લખું? 2S અને આ જે કાર્બન 3 નંબરનો કાર્બન 3 નંબર ઉપર R વિન્યાસ જોવા મળે. 1 અને 4th ઉપર તો કોઈ વિન્યાસ જોવા મળશે નહીં. ઓકે એક નક્કી થઈ ગયું. હવે આના કરતા વિરુદ્ધ દેખાય છે તમને? આના કરતા વિરુદ્ધ દેખાય છે. દેખાય છે ને? ઓકે આ રીતે તમે નક્કી કરી શકો ને એ રીતે ન કરવું હોય બરાબર. તો આ 1 નંબરનો કાર્બન, આ 2 નંબરનો, આ 3 નંબરનો અને આ 4 નંબરનો કાર્બન તમે નક્કી કરી લેજો. આ S છે. ઓકે તો OH અહીંયા કઈ બાજુ છે? જમણી બાજુ. તો અહીંયા ડાબી બાજુ છે એટલે તમે ફિક્સ કરી લેજો. આ S છે તો અહીંયા જવાબ આવશે R અને R છે તો અહીંયા જવાબ આવશે S. કઈ રીતે તમે ચેક કરી લેજો. ન આવડે તો આ રીતે તમારે કરવાનું એટલે જવાબ આવી જાય. જેમ છે એમનું એમ જ છે. દેખાય છે? OH OH H H અહીંયા તો આ R નો R. ખ્યાલ આવે છે? અહીંયા જેમ છે H H OH OH CHO ગ્રુપ જેમ છે એમનું એમ તો આ R છે. તો આ પણ શું આવે? R. જો અહીંથી ખબર પડી જાય કારણ કે અહીંયા OH છે, આ બાજુ અહીંયા OH ને આ બાજુ કર્યો, આ H ને આ બાજુ એટલે આના કરતા ઊંધું થયું ને એટલે જવાબ આવ્યો R.
ઓકે અહીંયા ચેક કરીએ કોઈ એક્ઝામ સિમ્પલ થી તમે હું ઓકે OH OH H H CHO સેમ એટલે આ S અહીંયા ચેક કરવું હોય તો ક્યાં છે આવું બંધારણ પહેલા પણ છે દેખાય છે H H OH OH C double OH C double OH એટલે અહીંયા શું આવશે S કેમ તો કે અહીંયા S છે તો અહીંયા H બાકી આ રીતે પણ તમે ટ્રાય કરીને ગણી શકો હવે ખ્યાલ આવી જાય મારા ખ્યાલથી તરત જ ઓકે એકદમ સિમ્પલ મેથડ છે અહીંથી નંબર યાની કે 2R જો આ આઇડેન્ટિકલ નહીં થાય એક જ બાજુથી નંબર આપશો તમે ખ્યાલ આવે પેલું આઇડેન્ટિકલ હતું આ ઉદાહરણ આઇડેન્ટિકલ નથી એટલે 2R અને 3S ઓકે અહીંયા 2R 2 ઉપર R છે 3 ઉપર S છે બરાબર આ 2 કાર્બન છે આ 3 કાર્બન 3 ઉપર ઓકે 3 ઉપર પણ R છે અહીંયા આપણે આપીએ તો કે 2 ઉપર S છે અને 3 ઉપર પણ S છે વાવ એકદમ સિમ્પલ છે તરત જ ખ્યાલ આવી જશે A અને B ભાઈ કેવા ઓકે અહીંયા મેજો કમ્પાઉન્ડ દેખાય છે ક્યાંય નથી ભાઈ પ્લેન ઓફ સિમેટ્રી મને ક્યાંય જોવા મળતી નથી બધા જ આઇડેન્ટિકલી થશે ખ્યાલ આવે છે ને ઓકે આઇડેન્ટિકલી થશે નહીં તો અહીંયા જોઈએ A અને B S નું R S નું R R નું S ખ્યાલ આવે છે બંને અલગ અલગ છે ને બંને અલગ હોય તો એને શું કહેવાય ઇનઆઇસોમર વેરી ગુડ હવે B અને C આ B કમ્પાઉન્ડ અને આ C કમ્પાઉન્ડ બરાબર નંબરિંગ આપી દઉં આ A આ B આ C આ D ઓકે તો B અને C યાની કે આ B અને આ C R નું R એક સમાન S નું R એક ડિફરન્ટ તો એનું કહેવાય ડાયસ્ટેરિયોમર હવે A અને D પહેલું અને લાસ્ટ વાળું કમ્પાઉન્ડ બરાબર S નું S દેખાય છે S નું S બટ R નું S એક ચેન્જ એક સમાન રહે એટલે ડાયસ્ટેરિયોમર ઓકે C અને D આ કમ્પાઉન્ડ R નું S ચેન્જ R નું S ચેન્જ બંને ચેન્જ ઓકે બંને ચેન્જ એટલે એને શું કહેવાય ઇનઆઇસોમર દેખાય છે બંને એકબીજાની મિરર ઇમેજ છે દેખાતી ના હોય તો દેખી લો અહીંયા પણ એકબીજાની મિરર ઇમેજ છે દેખાય છે ને એટલે A અને B ઇનઆઇસોમર C અને D ઇનઆઇસોમર થયા ઓકે હવે B આ B અને આ D R નું S S નું S એક સમાન એક ચેન્જ શું કહેવાય ડાયસ્ટેરિયોમર ખ્યાલ આવે છે હે ઓકે અપ્રતિબિંબી સમઘટક આ પ્રતિબિંબી સમઘટક લખી દો પ્રતિબિંબી સમઘટક આને આપણે અપ્રતિબિંબી સમઘટક કહીએ કે જેમની અંદર કિરાલ કાર્બન તો છે પરંતુ એકબીજાની મિરર ઇમેજ નથી પ્રતિબિંબ નથી એટલે અપ્રતિબિંબ ઓકે A અને C એ ક્યાં છે અહીંયા C ક્યાં છે અહીંયા દેખાય છે S નું R ચેન્જ થાય છે એક ચેન્જ R નું R એક સમાન રહે તો સિમ્પલ ડાયસ્ટેરિયોમર ઓકે આ રીતના તમે પ્રશ્ન સોલ્વ કરી શકો તો એટલું લખી લો અને હવે પછીની ડિસ્પ્લે ઉપર એક પ્રશ્ન જે હોમવર્ક ની અંદર છે એ તમારે હોમવર્ક ની અંદર ટ્રાય કરવાની છે તો આ પ્રકારનો આપણો સરસ મજાનો પ્રશ્ન છે ખ્યાલ આવે છે ને આ પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાનો છે આ પ્રકારના ક્વેશ્ચનના મને તમારે જવાબ આપવાના છે કે કયું ડાયસ્ટેરિયોમર છે કયું ઇનઆઇસોમર છે બરાબર મારી પાછળ આન્સર લખેલો જ છે એ આન્સર સાથે વિડિયો પોઝ કરીને પછી તમારે મેચ કરવાનું છે દેખાય છે ને અત્યારે તમે વિડિયો કરી દો પોઝ દેખાતું નથી ને હા હવે વિડિયો પોઝ કરીને આનો તમારે મને જવાબ આપવાનો છે ઓકે અને આ જે આન્સર મારા હાથની નીચે છે એ પછી ચેક કરી લેવાના છે ઓકે તો વિડિયોને પોઝ કરો અને આનો આન્સર તમે આપો અને અહીંયા જે આન્સર છે એની હારે મેચ કરો ઓકે સારું તો આ રહ્યા આપણા આન્સર ઓકે આ પ્રકારના આન્સર એવા હોય તો ગુડ બાકી ફરીવાર તમે આને ટ્રાય કરી શકો ઓકે તો આજના લેક્ચરને આપણે એટલે સુધી રાખીએ આ વાત થઈ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ કે જે આપણા સિલેબસને ધ્યાનમાં રાખીને આ ઓપ્ટિકલ આઇસોમેરિઝમની અંદર જે RS વિન્યાસ અને પિરિયોડિક ઓર્ડર યાની કે જે આપણે પરમાણુ ક્રમાંકના ઉતરતા ક્રમમાં ગોઠવું એ ખૂબ જ અગત્યનું હતું
તો આને તમે ધ્યાનથી જોશો. ના ખબર પડી હોય તો ફરી વાર જોવું. પેલું જોવું કે જે બાજુ વેજ અને ડેશ હોય તે બાજુથી આંખ રાખવી. ખ્યાલ આવે છે ને? ડાબી બાજુની જમણી બાજુની આંખ જમણી બાજુ, ડાબી બાજુની ડાબી બાજુ. ખાસ ધ્યાનથી 2-3 વાર જોશો તમે, ત્યારે તમને અન્ડરસ્ટેન્ડ થઈ જશે. ઓકે, આ મેથડ બુકની અંદર જનરલી જોવા મળે નહીં, પણ આનાથી તમે હરેક પ્રશ્ન સોલ્વ કરી શકો, જેનાથી તમને ખબર પડશે કયું પ્રતિબિંબી છે, કયું અપ્રતિબિંબી છે, ક્યાં મેસો છે. આ ઉપરાંત ખાસ સિમેટ્રી પણ તમે જોજો. ઓકે, POC અને COS, સોરી POS અને COS, એના પર પણ ફોકસ તમારે કરવાનું છે. એટલે દરેક પ્રકારના ઓપ્ટિકલ આઇસોમેરિઝમ આધારિત ક્વેશ્ચન તમારા સોલ્વ થઈ શકે. ખ્યાલ આવશે? ઓકે, તો એટલે સુધી આપણે રાખીએ. બીજું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું કે હવે જે જોવાનું છે એ થોડુંક JEE લેવલ જે આપણે જોવાના છીએ, બરાબર. નીટ ગુજરાત બોર્ડ JEE મેઇન આધારિત જે પ્રશ્ન અહીંયાથી આપણા સોલ્વ થઈ જશે. થોડું ઘણું ઓપ્ટિકલ આઇસોમેરિઝમ બાકી છે જે આપણે પછીથી જોશું. તો એટલે સુધી આપણે રાખવાનું છે. એટલું તમે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ ભણશો એટલે CRT આધારિત કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. અને નેક્સ્ટ ચેપ્ટર હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ. આ ઉપરાંત ફરી એકવાર તમને જણાવી દઉં કે ફિઝિકલ કેમેસ્ટ્રીના 2 ચેપ્ટર, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3, આપણી ચેનલ મુકેશ જિંજાલા કેમેસ્ટ્રી યુટ્યુબ ઉપર સર્ચ મારજો. એમની અંદર 2 ચેપ્ટર આપણે એકદમ ગુજરાત બોર્ડ થી લઈ JEE મેઇન અને નીટ સુધી પહોંચાડ્યા છે. એટલે એને તમારે ધ્યાનથી જોવાના છે. એટલે ટોટલ આપણા કેટલા ચેપ્ટર ખતમ થયા? 3 ચેપ્ટર ખતમ થયા. અને ધ્યાનથી જોજો. કઈ ક્વેરી લાગે તો ક્વેરીને ટિક માર્ક કરજો. ટિક માર્ક કર્યા પહેલા એકવાર ફરી વિડિયો રિવાઇઝ કરીને જોજો, એટલે 100% એ ક્વેરી સોલ્વ થઈ જશે. અને આને રિલેટેડ ક્વેશ્ચન પણ તમે સોલ્વ કરતા રહેજો. અને ખાસ કહેવાનું કે NCERT ની પાછળ જે સ્વાધ્યાયના પ્રશ્ન અને લખાણ સંબંધિત પ્રશ્ન હોય એને પણ તમે સોલ્વ કરતા રહેજો. ઓકે, તો એટલે સુધી આપણે રાખીએ. વાંચતા રહો, લખતા રહો, આગળ વધતા રહો અને સરસ મજાના રહો અને ખાતા પીતા પણ રહેજો, તો જ બચાશે ને. એટલે સુધી રાખીએ. ઓકે, તો આ જોઈએ.